જય સચ્ચિદાનંદ. હેમાંગી બેન, હા, જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવજો. હેમાંગી બેન ફોલો કરજો. હા, જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ હા, જસ્ટ થોડો. હા. ગો હેડ આંટી. નમો વીતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જયાણમ નમો ઉવઝાયાણમ. નમો લોય સવ સાહુણમ નમો લોએ સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો. સવ ભાવ પનાસણો સૌવ પાવ પણાશણો. મંગલાણંચ સૌબે સેમ મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. વડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવજો. હા, એક મિનિટ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यं निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणकयज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्धस्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय જય સચ્ચિદાનંદ. में अभिवृद्धि दो। જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. ગોપકીનભાઈ, જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ પુલિનાનજી. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ. ક્લિયર છે અવાજ સાહેબ? હા, ઓકે. દીપક આનંદજી, 239 નંબરનું પેજ, આપતાવાણી 11 ઉત્તરાર્થ, Okay. 239, પેજ નંબર 239. ગયા શુક્રવારે પુલિનાનજી આપણે અહીંયા અટકેલા, ઓકે, ત્યાંથી આગળ ચાલીએ આપણે. સારું. એક જ મિનિટ હા. હાજી હાજી. ટાઇટલ છે કયા ટોપિક થી ચાલુ થાય છે? આજ્ઞા આપવી અને પાડવી બેવ પુરુષાર્થ. ટાઇટલ એ છે. હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. ઓકે. Yes, હા, perfect. હેડિંગ. હા, વાંચો. હા, હેડિંગ આજ્ઞા આપવી ને પાડવી બેવ પુરુષાર્થ. પ્રશ્ન કરતા પુરુષ થયા પછી ફેરફાર થાય ખરું? આ રીતે જ્ઞાની પુરુષની આજ્ઞા મળે અને પેલો પાડે, પુરુષાર્થ કરે તો વ્યવસ્થિતમાં ફેરફાર થાય? દાદાશ્રી, આજ્ઞા આપવી એ પુરુષાર્થ છે અને આજ્ઞા પાડવી એ પુરુષાર્થ છે. બે પુરુષાર્થ છે. એ સિવાય બીજું બધું વ્યવસ્થિતને તાબે. આ એ તો પછી લોકો દુરુપયોગ કરે ઠેઠ સુધી. કહે છે આજ્ઞા પાડી તે વ્યવસ્થિત, આજ્ઞા ના પાડી તે પણ વ્યવસ્થિત છે, એવું કરી નાખે. પ્રશ્ન, આજ્ઞા જે છે એ પુરુષાર્થ કે? હા, પુલિનાનજી, આ જે પેરેગ્રાફ આવ્યો એ તો પછી લોકો દુરુપયોગ કરે ઠેઠ સુધી. કે છે કે આજ્ઞા પાડી તે પણ વ્યવસ્થિત છે, આજ્ઞા ના પાડી તે પણ વ્યવસ્થિત છે. તો એવું બને ખરું મહાત્માઓના કેસમાં? એટલે હવે કેવું છે કે હવે ઓલું આગળનું જે આપણે વાંચન કર્યું ને કે અત્યારે જે એ નક્કી કરે છે એ પાસ્ટમાં હા. નક્કી કર્યું હોય એના આધારે, એટલે પછી એ જો પુરુષાર્થ ના રાખે આજ્ઞાનો, તો હમ. પછી એવી રીતે દુરુપયોગ થઈ શકે એમ છે. વાત આખી નક્કી પણ પડી જાય છે એમ ને? હા, નક્કી પણ હા, લોકો ઓકે દુરુપયોગ ઓકે. કરે ઠેઠ સુધી. વ્યવસ્થિત ઓલામાં નાખી દે લોકો. દેટ ઇઝ વેરી રોંગ. મેં કીધું છે હા. દાદા કે છે આજ્ઞા આપવી એ પુરુષાર્થ છે ને આજ્ઞા પાડવી એ પુરુષાર્થ છે, એ સિવાય બીજું બધું વ્યવસ્થિત ને તાબે. ઓકે. હા, તો હવે આપણે ક્યાં પુરુષાર્થ કરે તો ફેરફાર થાય? હા, આજ્ઞા જે છે એ પુરુષાર્થ કેવી રીતે જરા સમજાવો ને. દાદાશ્રી, આજ્ઞા પાડવી એ પુરુષાર્થ છે. પુરુષ થયા પછી પાડી શકાય, નહીં તો પડાય નહીં. અને આજ્ઞા મળે ક્યારે? કે પુરુષાર્થનો એ કરનારો હોય ત્યારે. ફરી વાંચું. અને આજ્ઞા મળે ક્યારે? કે પુરુષાર્થનો એ કરનારો હોય ત્યારે. એ આ બેઉ વસ્તુ પુરુષાર્થ છે. એ વ્યવસ્થિતમાં ના લઈ જવાય. પણ આજ્ઞા મળે ક્યારે? કે એની ઉપર બહુ રાજીપો થાય
ત્યારે મળે. એમની કંઈ એવી ઈચ્છાપૂર્વકની વસ્તુ નથી એ. આજ્ઞા પાળવી એ છે તે પુરુષાર્થ છે, અને આજ્ઞા આપવી તે પુરુષાર્થ છે. જ્ઞાની તો પુરુષાર્થમાં જ હોય હંમેશા. જ્ઞાનીને તો એવું તેવું ના હોય ને. તે આજ્ઞા મળે તો ફેરફાર થઈ જાય. એ પુરુષાર્થ સંસારમાં જતા વોલ છે એ. એ પુરુષાર્થ હવે સંસારમાં જતા હવે વોલ છે. હા, હવે આમાં જે દાદા કે છે, આજ્ઞા પાળવી એ પુરુષાર્થ છે, પુરુષ થયા પછી પાળી શકાય, હમ નહીં તો પડાય નહીં. અને આજ્ઞા મળે ક્યારે કે પુરુષાર્થનો એ કરનારો હોય ત્યારે. હમ તો આમાં આપણને જે દ્રષ્ટિ મળ્યા પછી 5 આજ્ઞામાં મૂકે છે આપણને, એ હમ સિવાયની આજ્ઞાની વાત છે. હા, એ સિવાયની છે. ઓકે ઓકે ઓકે. એટલે આ જે બ્રહ્મચર્યની પણ વાત કરી ને દાદાએ, હા 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 હા. આ એક પુરુષાર્થ તો બ્રહ્મચર્ય નીચેનું છે ને. બ્રહ્મચર્ય ને વાણી. હા, હા બ્રહ્મચર્યવાણી એ પુરુષાર્થ. હવે આમાં તો જો જે રીતે વર્ણન આવ્યું છે, એ પુરુષાર્થ સંસારમાં જતા, અરે જરા ઊંચું કરો. એ પુરુષાર્થ સંસારમાં જતા વોલ છે. એટલે આના ઉપરથી એવું લાગે છે કે એ બ્રહ્મચર્ય સંબંધી હોવી જોઈએ. કે તમારે હમ. વ્યવહારમાં ડિસ્ચાર્જમાં હોય લગ્ન કરવાનું, તો એ ત્યાં આગળ બ્રેક મારે એમ કરીને. અચ્છા, આમાં બીજું એવું સમજી શકાય પુલિનાનંદજી, કે વ્યવસ્થિત ને પણ તોડી નાખે આજ્ઞા. હા હા, તોડી નાખે. ઓકે 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 ઓકે. અપવાદ રૂપે છે પણ તોડી નાખે. કે ને સંસારમાં જતા વોલ છે. ઓકે, હમ. પ્લીઝ ગો. પ્રશ્ન કરતા ખરી વાત છે. સ્ક્રોલ. દાદાશ્રી, સંસારમાં ઢળી પડતા વોલ છે આ. વોલિંગ પ્રોટેક્શન છે. જેમ ઝીણવટથી વિચાર કરો ત્યારે સમજાશે. બહુ એકદમ નહીં. બેઉ પુરુષાર્થમય છે. થોડું ઘણું તમને સમજાયું? પ્રશ્ન કરતા હા, મને હવે આમાં બધું સમજાય છે. નથી સમજાતું એમ નથી. દાદાશ્રી, એ આવ્યું આવ્યું વ્યવસ્થિતને તોડનારી વસ્તુ છે. આ જો આ વ્યવસ્થિતને તોડનારી વસ્તુ છે આ. આવ્યું આવ્યું આવ્યું. હા. હા. પ્રશ્ન હા, મારે એ જ જાણવું હતું. દાદાશ્રી, બે વસ્તુ છે. બે પુરુષાર્થ છે આ. પુરુષ થયા પછી એ વ્યવસ્થિતને તોડી શકે. પુરુષ થયા પછી એ વ્યવસ્થિતને તોડી શકે, હા. પણ તે આટલું આજ્ઞાપૂર્વક, બીજું નહીં. હા, તો વ્યવસ્થિતને તોડી શકાય. ખુશીથી તોડી શકાય. ધીસ ઇઝ અ વેરી વેરી બિગ સ્ટેટમેન્ટ. ખુશીથી તોડી શકાય. વ્યવસ્થિત નોર્મલી કહેતા થઈ નહીં પણ થાય. એવી વિશેષ આજ્ઞા મળે તો. અને એ આજ્ઞા ક્યારે યસ. મળે? અત્યંત એ જ્ઞાનીનો રાજીપો પ્રાપ્ત થાય તો. રાઈટ એટલે જ્ઞાની જે આજ્ઞા આપે છે એ એમનું હમ. પુરુષાર્થ છે. અને આજ્ઞા હમ. પાડે છે એ પાડનારનો પુરુષાર્થ છે. રાઈટ રાઈટ. આ બહુ બહુ સરસ. બહુ સૂક્ષ્મ વસ્તુ છે પણ આ પ્રશ્ન હા, એ પોઈન્ટ છે આ. દાદાશ્રી, એ મુખ્ય વસ્તુ જ આ છે. આજ્ઞા અને કૃપા. મુખ્ય વસ્તુ જ આ છે. આજ્ઞા અને કૃપા. પ્રશ્ન હા, તો બસ આ એક બહુ મોટી વાત મને જાણવા મળી. આ બહુ ઘણા વખતથી મારા મનમાં રમ્યા કરતું હતું. દાદાશ્રી, ના, એ તો સમજવું જ પડે ને. સમજે ત્યારે ઉકેલ આવે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું, જ્ઞાની પુરુષની આજ્ઞા એ સંસારમાં જવાનો પ્રતિબંધક છે. ઓહો. એટલે જે આખી શક્તિઓ ખુલે છે જ્ઞાની પાસે, જબરજસ્ત શક્તિઓ ખુલે છે. રાઈટ. આજ્ઞાઓ પ્રશ્ન એ એક્ઝેક્ટ વાત છે. દાદાશ્રી, જ્ઞાની પુરુષની આજ્ઞાથી જ આ થઈ શકે. અમે આજ્ઞા કરીએ એ વ્યવસ્થિતના તાબામાં નહીં. ફરી વાંચું છું. અમે આજ્ઞા કરીએ એ વ્યવસ્થિતના તાબામાં નહીં. અને આજ્ઞા પાડવી તે વ્યવસ્થિતના તાબામાં નહીં. બંને પુરુષાર્થ કહેવાય. ઓહો.
આઉટ ઓફ વ્યવસ્થિત બી છે. પ્રશ્ન, હા આ બંને પુરુષાર્થ છે પણ વ્યવસ્થિતમાં ના હોય તો આજ્ઞા કેવી રીતે પાડી શકાય? દાદાશ્રી, ના, એવું નહીં. એ તેનું નામ જ પુરુષાર્થ. પુરુષ થયો માટે પુરુષાર્થ તેનું નામ કે આજ્ઞા પાડે. એ જે આપણા માટે આપણે પુરુષ થયા તે આપણું એનું નામ કહેવાય કે એ આજ્ઞા પાડે જ. પ્રશ્ન, હમ. પુરુષાર્થ વ્યવસ્થિતથી અલગ છે? દાદાશ્રી, અલગ છે. વ્યવસ્થિત ડિસ્ચાર્જ છે. પુરુષાર્થ ચાર્જ છે. પુરુષ થયા પછી જ પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થ થાય જ નહીં ત્યાં સુધી તો એ વ્યવસ્થિતનો પુરુષાર્થ ગણાય છે. એ ભ્રાંતિનો પુરુષાર્થ ગણાય છે. જો આમાં કેટલો મોટો પોઈન્ટ મૂક્યો, હા, ભ્રાંતિના પુરુષાર્થને વ્યવસ્થિતનો પુરુષાર્થ કીધું આમાં. બોલો. એટલે જેની પાસે જ્ઞાન નથી હા એ જે પુરુષાર્થ કરે છે એ ભાવ પુરુષાર્થ કરે છે. એટલે રાઈટ એ ભાવ પુરુષાર્થ ને ભ્રાંતિનો પુરુષાર્થ, એમાં કે તારું કાંઈ નથી, એ તો તારા સંજોગને આધીન તારો ભાવ ઉત્પન્ન થયો. એટલે રાઈટ. એટલે એ અપેક્ષા એ અહીંયા કહે છે કે એ વ્યવસ્થિતનો પુરુષાર્થ ગણાય છે. વ્યવસ્થિતનો પુરુષાર્થ ગણાય છે. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. ચાલ આગળ ઉપર લેજો ને. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ ને પુરુષાર્થ ગણે છે એ. અને આ તો પુરુષાર્થ, સ્વયં પુરુષાર્થ. જેટલું તમે આ આજ્ઞા પાળો ને એટલો જ તમને લાભ થાય. અને પુરુષ થયા પછી આજ્ઞા પાડી શકાય પુરુષાર્થ સહિત. એટલે એટલો લાભ થાય આપણે. હમ, બાકી, હમ. હા, બાકી આ વિધિ, વિધિ એ પુરુષાર્થ નથી. વિધિ તો તમારો હિસાબ હોય તો જ થાય મારાથી, નહીં તો થાય નહીં. ઓકે, નાઉ ધીસ ઇઝ અ વેરી સ્મોલ સટલ પોઈન્ટ. દાદા જે અંગૂઠે વિધિ કરતા હતા એ કે છે એમાં મારો પુરુષાર્થ નથી, એમાં તમારો હિસાબ છે. તમારો હિસાબ હોય તો જ મારાથી વિધિ થાય. બાપરે, કેટલું સરસ પોઈન્ટ છે. પ્રશ્ન, વ્યવસ્થિતમાં હોય તો જ વિધિ થાય? દાદાશ્રી, તો જ થાય, નહીં તો થાય નહીં. તમે કહ્યું હોય તોય ના થાય મારાથી, ચૂકી જવાય. પ્રશ્ન, હા, એવું બને છે. આ દાદાની દશા જુઓ સાહેબ. આટલા બધા 14 લોકનો નાથ એ કહે છે કે મારાથી બી ના થયા. આવું હા, કોણ સ્વીકારે? આવું કોણ સ્વીકારે? હા, કોણ સ્વીકારે? હે? અચ્છા, અદ્ભુત છે, અદ્ભુત. હમ. હા, એટલે તમે કહ્યું હોય તોય મારાથી તો ના થાય મારાથી, ચૂકી જવાય. પ્રશ્ન, હા, એવું બને છે. દાદાશ્રી, તેથી જ અમે કહીએ છીએ ને એ યશનામ કર્મને આધીન છે અમારા. તેથી જ અમે કહીએ છીએ ને, ઓહો દાદા, જો હવે અહીંયા કહે છે કે એ યશનામ કર્મને આધીન છે અમારા. અને આજ્ઞા એ કોઈ કર્મને આધીન નથી, એ પુરુષાર્થ છે. એટલે આજ્ઞા એ પુરુષાર્થ છે અને ઓલું વિધિ થવી એ તમારો હિસાબ. અને એમનું યશનામ કર્મ, યશનામ કર્મ સક્રિય હોય તો વિધિ થાય, યશનામ બે કર્મ બી સક્રિય ના હોય તો ના થાય. ના પણ થાય. રાઈટ, રાઈટ. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન કરતા, એ પુરુષાર્થ જ્ઞાની પુરુષનો અને આજ્ઞા પાળવી એ પાળનારનો પુરુષાર્થ. દાદાશ્રી, પાળવી એ પુરુષાર્થ, પાળવી એ સામાનો પુરુષાર્થ, આપવી એ મારો પુરુષાર્થ. અમે તો પુરુષાર્થમાં જ હોઈએ, ઘણું ખરું. અને અમારો ઉપયોગ આમાં ના હોય, અમારો ઉપયોગ પુરુષાર્થમાં જ હોય. દાદાનો ઉપયોગ હંમેશા પુરુષાર્થમાં જ હોય, તેનો ઉપયોગ ચૂકાય નહીં, એ એમનો પુરુષાર્થ. પ્રશ્ન કરતા, આજ્ઞા આપવામાં કઈ જાતનો પુરુષાર્થ હોય? દાદાશ્રી, આજ્ઞા આપવી એ જ પોતે, આજ્ઞા આપવી એ જ પોતે પુરુષાર્થ છે ને. પુરુષનો પુરુષાર્થ એ આપનાર હોવો જોઈએ ને, આજ્ઞા આપનાર. જો હવે અહીંયા ચોખ્ખું કરે છે, આજ્ઞા આપનાર. આજ્ઞા કોણ આપે છે? એ કોણ આપે? પુરુષ આપે છે. હા, એમનું જે 356 ડિગ્રીનો હા હા. બાબુ, એ પુરુષ, એ પુરુષાર્થ કરે છે, એ આજ્ઞા આપનાર છે એમ. પ્રશ્ન કરતા, કંઈક ભાવથી આપતા
કંઈક ભાવથી આપતા હશો ને આજ્ઞા આપતી વખતે દાદાનો કંઈક ભાવ હશે ને અંદર આજ્ઞા પુટઅપ કરતી વખતે. હા, એ તો કરતા પદ છે ને, એટલું અમારે એનું ફળ ભોગવવાનું રહ્યું. એટલે દાદા આજ્ઞા આપે છે એનું એને કરતા પદનું ફળ આવ્યો. રાઈટ રાઈટ. જે પુરુષાર્થ કરીને આપ આજ્ઞા આપો એ કયા ભાવથી આપો દાદાશ્રી? એ જ આજ્ઞા. પુરુષ થયાનો પુરુષાર્થ શું? એ છે તે ભમરડાને આધીન નથી, એ જાગૃતિના આધીન છે, એ પ્રજ્ઞાનું કામ છે. ફરી વાંચું. પુરુષ થયાનો પુરુષાર્થ શું? એ છે ભમરડાને આધીન નથી, એ જાગૃતિને આધીન છે, એ પ્રજ્ઞાનું કામ છે. એટલે એમની પ્રજ્ઞા એમને જે કહે અથવા એમની જે જાગૃતિ છે એના આધારે આજ્ઞા જી અપાય છે. અને આપણા માટે બી જે આજ્ઞા પાળવાનો ભાગ છે એ આપણી જાગૃતિ અને હા પ્રજ્ઞાને લીધે જ છે. ઓકે. વાઇસે વર્સા ભાઈ વાઇસે દેવ, હા, વર્સા. બેવને એપ્લિકેબલ છે, આપણને બી એપ્લિકેબલ છે અને જ્ઞાનીને બી એ જ એપ્લિકેબલ છે, એ જ વાત. બરાબર પ્રશ્ન છે કરતા બરાબર છે. પ્રશ્ન કરતા પણ પેલો માણસ આજ્ઞા પાડશે એ ભાવથી આપ આજ્ઞા આપો ને દાદાશ્રી? ના, એ તો પાડે કે ના પાડે, ઇટ ઇઝ ડિફરન્ટ મેટર. એ એનો પુરુષાર્થ છે, આ અમારો પુરુષાર્થ આટલો જ છે. અને તે આ કોને હોય છે? પ્રજ્ઞાનો હોય છે. હવે પ્રજ્ઞા ક્યાં સુધી હોય છે? કે કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. પ્રજ્ઞા એ પુરુષાર્થ ઉત્પન્ન કરે અને કેવળ જ્ઞાન થયા પછી પુરુષાર્થ રહ્યો ને પછી ઘાલમેલ ના રહે. એ દાદા કે અમને કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી અમારી પ્રજ્ઞા કામ કરે. બધાને પ્રજ્ઞા કામ કરે, કેવળ જ્ઞાન બરાબર. નહીં. એટલે એ પુરુષાર્થ પ્રજ્ઞા હવે કરાવતી. આમાં જે પેલું એક વાક્ય આવ્યું પુલિનાનજી કે કેવળ જ્ઞાન થયા પછી પુરુષાર્થ રહ્યો નહીં, હા, તો એ એ સ્પષ્ટ વેદનની દશા કહેવાય. ના, સ્પષ્ટ વેદનથી ઘણું ઊંચું. સ્પષ્ટ ઓ વેદન તો કેવળ, એનાથી પણ ઊંચું. હા, સ્પષ્ટ વેદન તો આપણને અત્યારે થઈ શકે છે. દાદા ભગવાન પોતે સ્પષ્ટ વેદનની દશામાં હતા જ ને. એટલે હા સ્પષ્ટ, હતા હતા. હા, એ સ્પષ્ટ વેદન તો એનાથી નીચેની દશા, ઘણી એનાથી નીચેની દશા કહેવાય. કે એ, ઓકે. હા, હા, તો અને પુરુષ કેવળ જ્ઞાન એટલે ઓલો અહંકાર રહ્યો જ નહીં, ઓલો વચ્ચે વચલો બાવો રહ્યો જ નહીં, અંતરાત્મા દશા વાળો હું રહ્યો જ નહીં. ઓકે ઓકે. એટલે પછી ઘાલમેલ જ રહ્યું ને. કરે કોણ? એક બાજુ આત્મા દ્રવ્ય સ્વરૂપે છૂટું અને એક બાજુ બરાબર. પરમાણુ સ્વરૂપે છૂટું. વચ્ચેનો ભાગ દરેક જ તત્વો પોતાના સ્વમાં પરિણામ પામી ગયા. ઓકે. હા, પછી વચ્ચેનો ભાગ રહ્યો જ નહીં. નહીં રહ્યો ના રહ્યો. બરાબર. એટલે પછી ઓકે. પુરુષાર્થ કોણ કરે? ગાલમેલ કોણ કરે? હા બરાબર છે. પ્રશ્ન બરાબર. પ્રશ્ન કરતા પછી આજ્ઞા ન કરે. દાદાશ્રી, એ વાણી નીકળ્યા જ કરે બસ એમની. એ વાણી નીકળ્યા જ કરે બસ એમની. એ પુરુષાર્થ કે કશું ના હોય ત્યાં આગળ. આ તો એક અવતાર બાકી રહે ત્યાં સુધી પુરુષાર્થ. છેલ્લે કેવળ જ્ઞાન થાય પછી કે છે કે વાણી એમને એમ ટેપની જેમ નીકળ્યા કરે. રાઈટ રાઈટ એટલે કે મારે એક અવતાર બાકી છે, એટલે જે બી એટલે બાકી હશે એટલે એના માટેનો આ છે. રાઈટ રાઈટ. પ્રશ્ન કરતા એટલે જ્ઞાનીને પુરુષાર્થ છે, તીર્થંકર થયા પછી પુરુષાર્થ નથી. દાદાશ્રી, પૂર્ણ થઈ ગયા પછી કંઈ પુરુષાર્થ નથી. પછી સહજ ભાવ તદ્દન. અને પુરુષાર્થ શું છે? જ્ઞાન હોવા છતાં અસહજ. ઓહ, જ્ઞાન હોવા છતાં અસહજ. એ થોડુંક સમજાવજો સાહેબ. એટલે કદાચ આમાં મને એવું સમજાય છે, જરાક આપણે વાંચી લે પછી જોઈ લે. પ્રશ્ન: જ્ઞાન હોવા છતાં અસહજ? દાદાશ્રી, અસહજ. પ્રશ્ન: એ જ્ઞાની પુરુષને બંધ પડે એનો એ ભોગવવો પડે બંધ?
હા, સામાના કલ્યાણ માટે ફળ તો આવે જ ને એનું, પણ એ ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે. સંપૂર્ણ. થોડું બાકી રહ્યું હોય જે 4 ડિગ્રી તે પછી 2 ડિગ્રી એ ખસેડે. અચ્છા, 2 ડિગ્રી એ ખસેડે, બાપરે. બીજું એક ખસેડે. એટલે આ બધું જ્ઞાન આપવાનું એ તો બધું પુરુષાર્થ છે. એ પ્રકૃતિ નથી, એ પુરુષાર્થ છે. એટલે ઘણો ખરો પુરુષાર્થ જ અમારો હોય. હા, એટલે હા, હવે એટલે એ આપણે શું પોઈન્ટ હતો, જરા 1 મિનિટ નીચે લેજો ને જરા. જ્ઞાન જ્ઞાન છતાં અસહજ. હા, જ્ઞાન છતાં અસહજ. હા, જ્ઞાન છતાં અસહજ. અસહજ એટલે શું છે કે ઓલો પુરુષાર્થ કરનારો રહ્યો ને વચલો ભાગ, અંતરાત્મા વાળો ભાગ, એ પુરુષાર્થ બસ. કરે છે એટલે એ અસહજ થાય એટલી ભાગ, એટલે એને અસહજ કહી દે. ઓકે, રાઈટ રાઈટ, પરફેક્ટ. હા, એટલે એનો બહુ એનો સરસ. હા, એનો બહુ બંધ જ પડે. સરસ. એટલે એમનો બંધ પડે. હમ. પણ એનો પરિણામ કેટલા ઊંચા આવે એ બી બતાવી હા, દાદાએ. સામાના કલ્યાણ માટે આજ્ઞા વાળી છે એટલે એમના જ્ઞાન આવરણ ખસેડે આવે. આ છેલ્લે દાદા કહી ગયા ને કે હવે અમારી દોડ રહી તે આ. હા, બસ હા, એટલે 2.5 ડિગ્રી એમની જે ખસી છેલ્લે છેલ્લે. વાહ વાહ, અદભુત. ઓકે. પ્રશ્ન હવે મુખ્ય પુરુષાર્થ જ રહ્યો ને દાદાશ્રી. હા, આ બધું સમજાવીએ તે પુરુષાર્થ છે. આ બધું બોલો. સમજાવીએ તે પુરુષાર્થ છે. પ્રશ્ન, જેમ દાદાનો આ પુરુષાર્થ છે તેમ અમારે પણ કંઈ પુરુષાર્થ તો કરવાનો હોય જ ને દાદાશ્રી. પુરુષાર્થ તો આ ઉપર લો. થેન્ક યુ. જેમ દાદા, હા, પુરુષાર્થ તો તમારે આજ્ઞા જેટલી પાડો છો ને એ બધું પુરુષાર્થ જ છે ને. આ પ્રકૃતિમાં રહેવાનું અને પુરુષાર્થ કરવાનો. રચના કરતા 5 આજ્ઞા આપની છે, એમાં રહીએ એ પુરુષાર્થ જ છે ને દાદાશ્રી. બીજો તો પુરુષાર્થ હજુ આગળ ઉપર આવશે. એકવાર આ પૂર્ણાહુતિ થાય એટલે આગળ ઉપર આવશે. આ પૂરો થશે ને આ મોક્ષના દરવાજામાં પછી પુરુષાર્થ બદલાયા કરવાના. ઓહો, એટલે આગળ જતા બીજા પુરુષાર્થ આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. ઉપર લેજો. હા, એમાં રહીએ તો પુરુષાર્થ. હવે એમાં ના રહીએ તો આપનું મન ગૂંચાય. આપણું મન ગૂંચાય તો જાણવું કે આ પુરુષાર્થ કંઈક મિસ થઈ ગયું. જરા 1 મિનિટ નીચે લેજો. ઉપર કંઈક હા શું કંઈક મિસ થયું. હા, ઓકે. હા, 5 આજ્ઞા આપની છે એમાં રહીએ એ પુરુષાર્થ જ છે ને દાદાશ્રી. એમાં રહીએ તો પુરુષાર્થ. હવે એમાં ના રહીએ તો આપણું મન ગૂંચાય. આપણું મન ગૂંચાય તો જાણવું કે આ પુરુષાર્થ જરા કાચો છે. આજ્ઞામાં નથી રહેવાતું તો પછી સ્થિર થઈ જાય પાછું. હવે આ સરસ વાત કરી કે આપણું જો મન ગૂંચાય તો સમજવાનું કે આપણે આજ્ઞામાં નથી. આજ્ઞામાં આવી જાય તો પાછું મન ગૂંચાતું બંધ થઈ જાય. બંધ થઈ જાય. એટલે ખરું. આ એક 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 સરસ જાણવા જેવું છે કે આપણું મન જો ગૂંચાતું હોય તો સમજવાનું હમ. આપણે આજ્ઞામાં નથી. હમ. અથવા કચાશ છે. હા, ઓકે, બહુ સરસ. એટલે ના ના you see, આજ્ઞામાં રહે તો ઓન ધ વન સાઈડ દાદા એમ કે છે કે હમ. આજ્ઞામાં રહે તો મહાવીર ભગવાન જેવી સમાધિ. અને રાઈટ. અને અને આજ્ઞામાં નથી રહેતા તો અસમાધિ. એટલે એનો બીજી રીતે આ જ વસ્તુને કે જો આપણું મન ગૂંચાય તો આજ્ઞામાં નથી આપણે. રાઈટ. વેરી ગુડ. ઓકે. આજ્ઞામાં નથી રહેવાતું તો પછી સ્થિર થઈ જાય અને પાછું આજ્ઞામાં આવી જાય તો પાછું સ્થિર થઈ જાય મન. આવી જાય. વિજ્ઞાન કેટલું સરસ આપ્યું દાદાએ. એટલું આહા. સરસ છે. એટલે કે જ્યારે જ્યારે મન ગૂંચાય તો બીજું એક આખું આપ્યું કે તમે જોજો, તપાસ કરજો કે ક્યાં આજ્ઞા ચુકાય છે. અને આજ્ઞા ચુકાય રાઈટ. અને પાછું આજ્ઞામાં આવી જાવ તો પાછું સ્થિર થઈ જાય એવું છે. એટલે મન સ્થિર કરવા માટે બહુ સરસ વાત કરી આખી આ. ઓકે, વેરી ગુડ. પાછું સ્થિર થઈ જાય. આ પ્રશ્ન, આજ્ઞા પાળવી એ સિવાય બીજો કયો પુરુષાર્થ કરવાનો
દાદાશ્રી, બીજો તો પુરુષાર્થ હજુ આગળ ઉપર આવશે. એકવાર આ પૂર્ણાહુતિ થાય એટલે આગળ ઉપર આવશે. આ પૂરો થશે ને આ મોક્ષના દરવાજામાં, પછી પુરુષાર્થ બદલાયા કરવાનો. હવે આ જો નવું જાણવા મળ્યું ને, પછી પુરુષાર્થ બદલાયા કરવાનો. પ્રશ્ન કરતા, મોક્ષના દરવાજામાં પુરુષાર્થ બદલાયા કરવાના? દાદાજી, હા. આ જ્ઞાન મળ્યા પછી મોક્ષના દરવાજામાં બેઠા, અને દરવાજામાં બેઠા એટલે પુરુષાર્થ બદલાયા કરવાના. જેમ જેમ નજીક આવતું જાય ને તેમ તેમ પુરુષાર્થ બદલાતો જાય, તેમ સુગંધી વધતી જાય, તેમ વાણીમાં ફેરફાર થતો જાય. એટલે આપણા પુરુષાર્થ બદલાય તેમ વાણીમાં ફેરફાર થતો જાય. પ્રશ્ન, બહુ અદભુત. એ તો આ જેમ આજ્ઞામાં રહીએ એમ એમ પુરુષાર્થ વધતો જાય? દાદાશ્રી, વધતો જાય. એટલે બે વાત થઈ. આપણે આજ્ઞા પાડીશું જે પુરુષાર્થ છે તો આપણો પુરુષાર્થ બી વધશે અને સુગંધી બી વધશે. અને પાછું હા, પુરુષાર્થ તો વધશે, અને જેમ પુરુષાર્થ વધશે એમ પછી આગળ જઈશું તો નવા પુરુષાર્થ આપણને દેખાતા જશે. પુરુષાર્થ બદલાયા કરે, અને એ બદલાતા પુરુષાર્થમાં સુગંધી આવતી જાય, વાણીમાં ફેરફાર થતો જાય. બીજા કોઈનો પ્રશ્ન ના હોય તો લેજો દીપક આનંદજી આગળ. સુબીરભાઈ. જય સચિદાનંદ ભોલેનાથજી, દીપકાનંદજી અને સર્વે મહાત્માઓ. જય સચિદાનંદ. हाँ, थैंक यू बंकिम भाई, ये आपने आदत छूट गया आप्तवाणी पढ़ने का, तो ये आपके माध्यम से अपने को आप्तवाणी का थोड़ा बहुत स्टडी होता रहता है, तो उसके लिए थैंक यू. और पुलिनांजो के भी थैंक यू, जितना सरस आपने उसका एक्सप्लेन करते हो. एक की पॉइंट अभी जो आप्तवाणी में आपने पढ़ा, उसमें एक की पॉइंट है जो आपने कई भी टाइम पे मौन गुंचा है એટલે આપને આજ્ઞામાં નથી. हाँ, वो एक मापदंड है, इंडिकेटर है. हाँ, इट्स वंडरफुल थिंग. वंडरफुल इंडिकेशन. हाँ. बहुत सरस मतलब हम्म मेरे को वो छू गया. हम्म 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 ये जो आप्तवाणी हम लोग बात पढ़ते, तो ये दादा की एक लेख में शेयर कर रहा हूँ. वो आप्तवाणी कितना मतलब उसका लाइफ क्या है, एक्सपायरी क्या है, उस हिसाब से उन्होंने दादा ने एक जगह पे वर्णन किया हुआ है, तो मैं वो शेयर कर रहा हूँ. हाँ. आया? 18,000 વર્ષો વંચાશે આપતા વાણી. આ જરા મોટું થશે, ઝૂમ અક્ષર બહુ નાના પડે છે. હા, હા, ઓકે. હા, સરસ. આ વાણી 18,000 વર્ષ સુધી હેલ્પ કરશે. મહાવીર ભગવાનનું જ્યાં સુધી શાસન ચાલશે ત્યાં સુધી રહેશે. ઓહો, પછી બંધ થઈ જાય છે. પછી વાણી ને પુસ્તકો ને મંદિરો બધું બંધ થઈ જાય છે. છઠ્ઠા આરામાં મંદિર છે નહીં કે પુસ્તક નથી. ધડમ ધડા ધડમ ધડા ધડમ ધડા ધડમ ધડા ધડમ ધડા ધડમ ધડા, કચર 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 કચર, સામ સામી. હજી 18,000 વર્ષ સુધી આ મહાવિદ્ય ક્ષેત્રમાં ત્યાં ચોથા આરામાં જઈ શકશે. આ કેવી સુંદર વાણી છે, માલિકી વગરની વાણી જોયેલી. ઓહો, એટલે 18,000 વર્ષ સુધી આ આપતા વાણી ચાલશે, બોલો. અને મોક્ષે લઈ બરાબર. જવામાં નિમિત્ત બનશે, મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જવા નિમિત્ત બનશે. પ્રશ્ન કરતા, ના દાદાશ્રી, સાંભળેલી નહીં તે આ માલિકી વગરની વાણી સાંભળો તો ખરા. પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, આ આટલા હજારો પુસ્તકો આપતા વાણીના બહાર પડ્યા છે ને, તે ઉગશે 50 વર્ષે 100 વર્ષે, ત્યારે હિન્દુસ્તાનની બધી જહોજલાલી થશે. આના શબ્દ ઉપરથી બહુ બહુ મોટું મોટું એ જામશે.
આ પુસ્તક તો જેમ જેમ લોકોના જાણવામાં આવશે ને તેમ તેમ એની કિંમત સમજાશે. વાત સાચી છે. આમ તો ક્રમિક માર્ગમાં અમુક બધા સાધુ આચાર્યોના હાથોમાં ગયેલી છે ને બધા વાંચન કરે જ છે. અને દાદાએ કીધું એક ટાઈમ આવશે જ્યારે પાઠ ઉપરથી ઓપનલી શાસ્ત્ર રૂપે આનું પઠન થશે, આનું રીડિંગ કરશે. એટલે ઇટ્સ મેટર ઓફ ટાઈમ. इसमें छोटा सा मेरा प्रश्न ऐसा है, जैसा जगत की लोग ये बोलते हैं ना, आज की तारीख में भगवत गीता अभी भी वैलिड है। हम्म. जगत का लोग जो मुमुसु हो कुछ भी है, तो उस हिसाब से तो आपने जो अभी आप्तवाणी है, ये मुमुक्षु के लिए भी इतना ही 18 जैसा आपने इसमें पढ़ा, 18,000 वर्ष तक चलेगा मुमुक्षु के लिए भी, ऐसा बोल सकते हैं? हाँ हाँ, शास्त्र तो शास्त्र ही है ना, क्योंकि ये अक्रम तो है ना कुछ साल तक ही रहेगा. अभी कुछ की हम्म व्याख्या अलग अलग जगह पे अलग अलग वाणी निकली है दादा की. कोई कभी 300 400 बोला है, कभी 1000 बोला है. बट ये तो 18,000 वर्ष की बात कर रहे हैं. लेकिन हम्म उसके बाद भी इजी क्रमिक निकलेगा. और शुरुआत की अब्दवाणी में बहुत सारी बातें हैं जो मोक्ष के लिए हेल्पिंग है. मोक्ष के लिए helping है. भले हाँ. और ये भी सब काम में आने वाली चीज है, ऐसा कुछ नहीं, कोई चीज नकामी नहीं है. वो समझ लेगा कि ऐसा ऐसा भी होता है. हम्म। हाँ. अभी वो तो ज्ञानी पुरुष का हिसाब किताब है, उसमें हम अपनी बुद्धि से कहाँ मापदंड लगाए. नहीं नहीं, वो बराबर है। उनके दर्शन में 18,000 साल आया है, मीन्स 18,000 साल आया है. अभी हम्म उनके पास तो बड़ा बड़ा फ्रेमवर्क है. ही नोज सो मेनी थिंग्स. आगे क्या हम्म होने वाला है. अपने को एक उल्लास होता है कि चलो ये एक अलौकिक चीज है, आगे जाके यही शास्त्र बनेगी, ये हिंदुस्तान का भी कल्याण करेगी, विश्व का भी कल्याण करेगी, लोगों को महाविद्या क्षेत्र और मोक्ष मार्ग पे चढ़ाएगी. तो हमें एक आनंद होता है कि एक अलौकिक चीज हमारे हाथ में तो आई. लोगों के हाथ में अपने को शायद क्या बाद में प्राप्त हुआ आएगा. उसका हाँ, अगर कृष्ण अपने भगवान को क्या होते. प्राप्त हुआ उसका वैल्यू मालूम पड़ जाता है, हाँ, अगर कृष्ण और भगवान उसमें होते. उल्लास आता है। हाँ. और अगर कृष्ण भगवान के समय में हम होते तो हमको कितना आनंद होता था. और आज हम्म हम कृष्ण भगवान की गीता पढ़ते हैं तो एक अच्छा लगता है. हाँ, अच्छा है. समथिंग लाइक दैट में हैपन फॉर द कमिंग जनरेशंस. हम्म। नहीं, बहुत सरस है। और मेरा खाली वो इतना ही छोटा सा प्रश्न इसके अंदर है, जैसा अक्रम विज्ञान का जैसा आपने बोला ना दादा, कोई कोई जगह पे सब बोला अक्रम विज्ञान भी उसका 2 पेरी 3 पेरी मतलब चलेगा ऐसे, उसके बाद फिर से क्रमिक मार्ग आ जाएगा। तो मेरा हम्म. प्रश्न वही रहेगा, जब क्रमिक मार्ग आएगा उस टाइम पे ये उतना सक्रिय रहेगा, एक्टिव रहेगा, क्या. ये आपने आत्मवाणी। हाँ, रहेगी ना, रहेगी ना, रहेगी हम्म ना. क्योंकि शुरुआत की हफ्तेवाणी मुमुक्ष के लिए बहुत हेल्पिंग है. मुश्किल हो. और टेक्निकल मैटर्स भी एज ए इंटेलेक्चुअल लोगों के लिए एक अहोभाव या विज्ञान जानने की दृष्टि से हेल्प तो करेगा ही. हाउ व्यवस्थित ऑपरेट्स वगैरह. हाँ, समथिंग सिमिलर आज भी जैन के अमुक अमुक शास्त्रों में जो तीर्थंकर भगवान बोल के गए हैं वो सब है. तो वो उनकी वाणी से बोले हैं. और टेक्निकल मैटर्स जो अपने भी है वो उसमें है, कुछ कुछ अंश तक है. जितना मैं जानता हूँ, तो ज़्यादा भी होगा लेकिन लिमिटेड जो मैं जानता हूँ उसके हिसाब से. सो काम तो हर चीज आती है. क्योंकि हम्म क्या होगा, काल उतरता आएगा ना. तो कर्म भी हम्म उस प्रकार के होंगे, तो उस प्रकार के कर्म में वहां से निकलना कैसे, उसकी उसको हम्म। रास्ता तो मिल जाएगा. राइट राइट। उसको रास्ता और तो मिल जाएगा. दादा जी का जो इतना सारा आप्तवाणी बाहर पड़ा हुआ है, जितना भी उसमें वाणी लिखा हुआ है, वो बहुत हद तक अपने व्यवहार के जगत के लोगों का व्यवहार जो है, कॉमन व्यवहार, उसके ऊपर भी लिखा हुआ है, वो सब काम में आएगा। वो तो बहुत काम आएगा. व्यवहार पे तो कितना, लक्ष्मी के व्यवहार पे लिखा है, प्रतिगमन पे लिखा है. फिर पति पत्नी बच्चों के साथ, संसार के बारे में तो आदर्श व्यवहार क्या होना चाहिए, ऑब्लेजिंग नेचर, मन वचन का से दुख ना हो, और नव कलम, और बहुत बहुत चीज है. बहुत चीज है जो हम्म जो नॉर्मल अथर्म अंटारो एडजस्ट एवरीवे भोगे तेने भूल बन्यु तेने, ये क्या है, वो आज्ञा का वो भाई है. हम्म। ज्ञान महात्माओं के लिए आज्ञा है और नॉन महात्मा के लिए ये उसका इक्विवेलेंट ही है. बन्यु दे न्याय वो व्यवस्थित जैसा है.
संभव से निकाल भोगवे तेनी भूल अतरामन टाड़ो क्या वो संभव से निकाल कैटेगरी में जाएगा, एडजस्ट एवरीवेयर वो सब हम्म संभव के निकाल कैटेगरी में जाएगा। पॉजिटिव दृष्टि कितनी बड़ी बात है कि हम्म हाँ वो पूरे पूरा पॉजिटिव दृष्टि पूरी विपरीत बुद्धि को फ्रैक्चर करने वाली बात है। और पॉजिटिव रहा ना तो रिलेटिव में भी खुश सुख मिलेगा और मोक्ष मार्ग में भी आखा लेके जाएगा। एक एक वाक्य अगर डेप्थ में जाए ना तो मोक्ष तरफ लेके जाने वाले हैं फॉर नॉन महात्मा मोक्ष के लिए। ये हाँ, मेरा को वही कहने का है, जब दादा ने कुछ जाएगा छोड़ा नहीं, सबके काम में आएगा, दादा के पीछे भी अक्रम विज्ञान के पीछे भी वो काम आएगा, उसी हिसाब से इतना बोल रहा है, जो 18,000 वर्ष तक चलेगा। हाँ बिकॉज हाँ इट टेक केयर ऑफ ऑल द डाउनफॉल्स ऑफ द युगा। हाँ हाँ, उस समय में जो भी संजोग हो गए उसमें से मैनेज करने के लिए ये सारे व्यवहार के एक एक किताब बोलो या बात बोलो बहुत काम में है, बहुत काम में है। बराबर। अच्छा, एक दूसरा प्रश्न ऐसा है, तो एक ऑडियो वाणी में दादा की वाणी में सुन रहा था, कोई प्रश्न का तो ये पूछ रहा है, जो आत्मज्ञान के पीछे पूतगल शुद्धिकरण एमनेम थाया करे जो अपने दखल ना करिए तो दखल कौन करे छे? तो दखल अपने अज्ञान मान्यता और बाधा बचका। तो ये बाधा बचका, अज्ञान मान्यता, इसके ऊपर जो दखल होता है आज की तारीख में, तो वो जरा थोड़ा सा विस्तार में बताइए। See, जो हाँ शुद्धिकरण, जो पुद्गल की प्रकृति की शुद्धिकरण, तो अभी अपने को ज्ञान मिल गया तो आत्मा तो मतलब शुद्ध है ही। तो पुद्गल प्रकृति को शुद्ध करने के लिए जो रास्ता है उसमें ये बाधा बच का और अज्ञान मान्यता हटता है। तो हम्म। उसके ऊपर से थोड़ा सा मतलब उसको और मतलब अगर एग्जाम्पल के साथ बताएंगे तो अच्छा रहेगा। हाँ पुद्गल की जो मान्यता है ना उसको अगर हम देखें तो पिछले ये मान्यता पिछले अवतार में या उसके पहले के अवतारों में चार्ज की गई है। और ये मान्यता सुख की मान्यता के ऊपर आधारित है कि क्या करने से उसको सुख मिलेगा। सो भौतिक सुख में सुख की मान्यता हमने चार्ज की है इन प्रिंसिपल जो आज हमारे साथ वो डिस्चार्ज में प्रकृति में आई है। हम्म। हाँ हाँ, यानी कि खाने में सुख, पांच इंद्रियों में सुख, लक्ष्मी में सुख, विषय में सुख, मान में सुख। तो ये सब मान्यता है जो आज डिस्चार्ज हो रही है। और वो पुद्गल शुद्धिकरण में बाधक है क्योंकि ये सारी मान्यता पुद्गल पक्ष की है। भौगोलिक सुख का हम्म है ना, भाई पैसा में सुख है, विषय में सुख है या जो भी है। तो हम्म। मान हाँ तो ये पुद्गल पक्ष की होने से अगर वो मान्यता वहीं के वहीं रही तो वो पुद्गल शुद्धिकरण करने नहीं देगी। राइट राइट। हम्म इसीलिए वो बाधक बताई गई है। हम्म। और बाधा और बच का। हाँ हाँ वांदा वच का तो पुद्गल का क्या है कि वो मान्यता को क्या करने का रियलाइज करना यानी हमारी जागृति में आनी चाहिए हम्म कि मेरी ये डिस्चार्ज मान्यता काम कर रही है। और उस हम्म ये दादा ये मोक्ष मार्ग में बाधक है इसलिए मैं हम्म उसका पक्ष नहीं लेता हूँ और उसको हम्म ऑपोजिट उसके उसके विरुद्ध करता हूँ। तो हम वो मान्यता हमको बाधक नहीं बनेगी। हम्म। हाँ मान्यता मान्यता का सुन लिया तो फिर ऑटोमेटिकली हम बाधक हो जाएंगे। हाँ खाने में सूख है फॉर एग्जाम्पल तो हाँ हाँ भाई खाने में मजा नहीं आया तो ऑटोमेटिक वो पुद्गल पक्ष हो गया। तो फिर वो पुद्गल इतना शुद्ध नहीं हुआ क्योंकि मान्यता का वहीं की वहीं रही है वो। हाँ हम्म। अपने को व्यवस्थित आया हिसाब है संभल से निकाल करो तब करो ये सब जो बात आएगी तो ऑटोमेटिकली वो मान्यता फ्रैक्चर होते जाएगी। राइट सुख राइट की राइट। मान्यता फ्रैक्चर होती है। अब ये तो आहार एक एग्जाम्पल है वैसे चारित्रम हो गया। ऑल एस्पेक्ट्स पांचों इंद्रियों के सुख आ सकते हैं लक्ष्मी विषय सब आ सकते हैं। हम्म। कि हाँ अब पिक्चर देखेंगे मजा आएगा अरे तेरी जागृति डाउन हो जाएगी ये हो जाएगा तो वो बाधक है। तो ये सुख नहीं है ऐसा शुरुआत करेगा और धीमे 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 उससे बाहर निकलेगा। राइट। तो इस प्रकार से ये मान्यता है बाधक बनती है मोक्ष मार्ग में। और बाकी जो वांधावच का है वांधावच का यानी बुद्धि का ढका है इस प्रकार से ये ऐसा राइट नहीं है ये रॉन्ग है वांधो उठावे ना हम्म। सब जगह ऑब्जेक्शन राइट रॉन्ग में जो जाती है वो विपरीत बुद्धि है। वो भी इसलिए राइट रॉन्ग रिलेटिव सत्य के लिए है। हाँ वो तो सब रिलेटिव देखो, सत्य के लिए है। जो है ही नहीं, सात हाँ सत्य जैसा रिलेटिव में है ही नहीं।
एक हाँ सती है जो सत्य है, बाकी सब मतलब दोनों ये रिलेटिव ही है। हाँ, वांदा सब रिलेटिव है। अगर विपरीत बुद्धि विपरीत न होती, अस्वच्छ होती ना, तो कहीं भी वांदा वच का आता ही ना, वो टकराव ही टाल देती थी। शुद्ध भले सम्यक बुद्धि नहीं हुए, लेकिन शुद्ध बुद्धि भी नहीं है इस काल में, दादा बोले। विपरीत ही विपरीत है। तो बराबर। वो सब पुद्गल शुद्धिकरण में बाधक बनती है, क्योंकि ये बराबर। सब चीज पुद्गल का ही पक्ष लेगा। भौतिक सुख का ही हम्म। पक्ष, और पुद्गल का पक्ष लेगा, इसलिए पुद्गल शुद्ध नहीं होगा। और पुद्गल शुद्ध नहीं होगा तो आगे काम नहीं बढ़ेगा। राइट, राइट। बराबर है ना? हाँ। अभी आप आहार की बात किया तो मैंने एक मेरा एक मतलब बताऊं एक्सपीरियंस। 2 दिन पहले एक वेडिंग सेरेमनी में गए थे, तो उसमें एक होटल में रखा था। तो नेचुरली घर पे तो बहुत सारा रेस्ट्रिक्शन के साथ चलते हैं आहार में। तो क्वांटिटी और काइंड ऑफ फूड जो बोलता है वो सब में, लेकिन उधर जाता तो तुम अबंडेंस में मिलता है। और मेरा वीकनेस जो मन्नता पुद्गल सुख की जो भी बोला, तो उसमें स्वीट में मेरा वीकनेस ज्यादा है। कोई भी स्वीट हो तो उसको टेस्ट करने का ऐसा रहता है। तो इधर घर से तो निकल के गया था जे जो वेडिंग सेरेमनी है उसको फाइल को समूह में निकल करने का। उधर जगह वो जितना भी डिश देखते रहे ना, सब में चखने का एक प्रवृत्ति आ गया, मतलब ऑटोमेटिक आ गया। रोक नहीं पा, और ये सब कुछ टेस्ट करते रहे। बाद मैं देखता रहा हूँ जो मैं क्या कर रहा हूँ, लेकिन कंट्रोल नहीं हो रहा। बाद में सब कुछ हो जाने के मैंने मैंने वाइफ को बोला जे अभी आप मेरे को कंट्रोल करना जे नहीं खाने का, क्योंकि मैं भी उनको खाने के लिए थोड़ा टोकता हूँ, उसका डायबिटीज वगैरह सब है उस हिसाब से। तो ये क्या मतलब जानते हुए और देखते हुए भी मतलब वो उधर चला जाता है। लुब्धपुन जो भी आप बोलो, वो रुक क्यों नहीं पाता है? रुक इससे नहीं पाते, हमारा निश्चय स्ट्रांग नहीं है। अच्छा, हाँ, हाँ, हाँ। मन को हमने बांधा नहीं है। विचार तो, हम्म। वो फूड आइटम्स देख के इच्छा तो हो जाएगी, ये खाए ये खाए ये खाए, लेकिन मन को बांधना पड़ेगा। भाई देखो, लिमिट में खाने का है, जो भी खाने का है, और चबा चबा के खा तो स्वाद आ जाएगा। पूर्णोदय करना है, वॉट एवर। तो वो पहले से डिसाइड करना पड़ता है, और मन को बांधना पड़ता है। वो मन को खुला थोड़ा छोड़ दिया ना, तो फिर वो डिस्चार्ज मान्यता काम करेगी, क्योंकि सुख का आरोपण तो है ही ना। हाँ, हाँ, हाँ। इसमें सुख, इसलिए वो मान्यता तो बाई डिफॉल्ट पड़ी है बेस में। उसके सामने जागृति मांगेगी। और हम्म। जागृति यानी क्या? कि जब वो विचार आए तो इमीडिएटली वी मस्ट कैच इट एंड निप इट इन द बर्ड। उसको, विचार आते ही उसको पकड़ना चाहिए। अरे ये विचार आया, एंड नहीं, बस ये नहीं, इसका सुनने का नहीं है। क्योंकि क्यों? हम्म। कि मैंने ये डिसाइड किया कि इतना ही खाने का है। तो ये जागृति वाला मामला है, और निश्चय वाला मामला है। निश्चय नहीं, नक्की करना। पहले से नक्की करना, और नक्की करोगे तो जागृत रहोगे, और जागृत रहोगे तो जो भले आइटम्स आए हमारे सामने, उस और उसके प्रति विचार भी आए, लेकिन विचार का न सुनना, स्वीकार कितना करना और स्वीकार नहीं करना, वो भाग जागृति में फिर अपना पुरुषार्थ रहेगा। वो सो वीकनेस इट्स इतना। कॉम्बिनेशन ऑफ जागृति एंड नक्कीपणो। हाँ, वो नहीं, वो तो बात समझ गया मैं, वीकनेस है अपने। और लेकिन उस टाइम पे एक बोलता है ना उपराना लेता है, वो कैसा लेता है? जी चलो भाई सब कुछ टेस्ट करने का, लेकिन थोड़ा थोड़ा करने का। वो भी एक उस टाइम पे साइमल्टेनियसली क्रिया करता है। एक दफे हाँ जानता हूँ ये नहीं खाने का डिसीजन लिया, लेकिन उससे पहले नहीं खा तो ले, लेकिन क्वांटिटी कम ले। मतलब छोटा सा पी लो, कुछ भी कर, लेकिन आइटम सब टेस्ट करने का। वो एक मतलब एक साइड से आप बोल सकते हो उपराना ले लिया जागृति के बाद में भी। हाँ, हो सकता है, हो सकता है। वो पीछे से लीकेज करते हैं ना, वैसे बैकडोर एंट्री जैसा। बुद्धि वापस काम कर देती है। हाँ, वही वही। तो लेकिन उसका ये है जो आपने जो बोला, निश्चय स्ट्रांग नहीं है, नहीं खाने का तो नहीं खाने का, ऐसा हम्म ही। तो आगे हम्म। जो भी उसको ऊपर से ये सुगंध से उसके पीछे नहीं भगने का, नहीं हाँ, खाने का, नहीं खाने का, बस। but निश्चय स्ट्रॉन्ग एंड जागृति, टू थिंग्स आर वेरी मच। नहीं, नहीं, बराबर, बराबर। निश्चय स्ट्रांग है, बिल्कुल। लेकिन जागृति नहीं रहेगी तो भी गुल हो जाएगा। जागृति रहेगी
तो फिर और निश्चय भी स्ट्रांग चाहिए, नहीं तो वो जागृति रहेगी ये नहीं खाने का, हाँ लेकिन थोड़ा थोड़ा खा लेना, ऐसा बुद्धि करेगी। हाँ एवरीथिंग वही गुड वही हाँ वही हाँ। वही। सो अगर एकली जागृति रहेगी तो ये बैकडोर एंट्री मारेगा, और अगला निश्चय रहेगा और जागृति नहीं रहेगी, हाँ हाँ मैं नहीं खाने वाला पक्का क्या है, लेकिन कोई दूसरा मिला तीसरा मिला और जागृति नहीं रही, उसने देखा उसने तो फट करके हो जाएगा। हाँ यूनिट लेकिन बोथ। ये सब मालूम पड़ता है, पहले नहीं दिखता था। पहले उसका क्या, क्या बोलते हैं, उसके ऊपर एक राइट जैसा रहता है, अरे एक दिन तो चल जाता है ऐसा। हाँ अभी हाँ वो हाँ नहीं, एक दिन नहीं चलेगा ऐसा हाँ आ एक जाता दिन है भी, फिर बात, हाँ उतना एक दिन भी, जागृति आ जाता है। हाँ, हाँ एक दिन भी नहीं चलेगा, एक दिन भी नहीं चलेगा। तो बहुत क्या सारे है, बहुत। मेरे को ऐसा लगता है सुधीर जी, मेरे को हम्म ऐसा, मेरा एक थोड़ा ऐसा जजमेंट आ रहा है कि ये अगर हम कांस्टेंट प्रैक्टिस हो जाए ना हमारे में, कि हम्म। ये निश्चय रहा हमारा, जागृति रही, और एक वेडिंग में हमारा टेक केयर हो गया, यानी फूड पे हम्म। कंट्रोल हो गया, फिर दूसरे में हो गया और तीसरे में हो गया, तो और ये प्रैक्टिस हो जाएगी तो फिर आई थिंक इट विल वर्क ऑल अराउंड। इट इज अ मैटर ऑफ प्रैक्टिसिंग। राइट राइट राइट। नहीं अभी मेरे लिए परीक्षा है, अभी दो तीन और पाइपलाइन में है हाँ हाँ। तो उसमें इसको परीक्षा है मेरे को खाने ये का नहीं तो खाने का नहीं बस હા, અભ્યાસ કરતા કરતા અધ્યાસ થઈ જાય जो बोले છે ने, प्रैक्टिस हाँ करते करते अपने में इम्बाइब हो जाता है, इनग्रेन हो जाता है। बहुत सारे बस, अभ्यास से अध्यास आ जाता है। हम्म। बहुत सारा। जय सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. રેખાબેન. जय सच्चिदानंद दीपकानंद जी। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. हाँ जय सचिन ने कहा। जय सच्चिदानंद પૂર્ણિમાજી। મને હમણાં સુભીજ જોડે વાત થઈ ને એ બહુ ગમ્યું, એટલે મેં કીધું, કારણ કે આજે જાગૃતિનું એમણે કીધું અને જે પેલું નિશ્ચય નથી રહેતો ને ખવાઈ જાય છે, જે એ કીધું ને એમણે, એ બરાબર છે, એક્ઝેક્ટ બધાની જોડે, મારી જોડે, રેખા જોડે પણ એવું જ થાય છે। હું નિશ્ચય કેટલો બધો કરું છું ને પછી એમ થાય ના થોડુંક તો ચાલશે, થોડુંક તો ચાલશે, એમ કરીને લેવાઈ જાય છે, પણ એ નિશ્ચય આટલું પાક્કો કરું છું, દાદા સામે પણ મૂકું છું, પણ તોય થતો નથી। હવે એ નહીં થવાનું કારણ એટલે પછી મને એમ લાગે કે મારો કઈ ભરેલો માલ હશે કે આની કઈ ઇફેક્ટ હશે એટલે આવું થતું હશે, ખૂટતું હશે બોડીમાં। નહીં થવાનું શું કારણ આટલું બધું નક્કી કર્યા પછી પણ? એટલે આ નથી ખાવું છતાં ખવાઈ જાય છે એવું? હા, કારણ કે હું હમણાં નેચરોપેથિકમાં જઈને આવેલી ને 10 દિવસ બેંગ્લોર, એટલે ત્યાં અમને શુગર મને બિલકુલ ના જ પાડેલી કે નહીં ખાવા, તો મેં આવીને નક્કી કર્યું ગોળનું ચાલશે પણ વ્હાઈટ શુગર નહીં। બીજે જ દિવસે થોડુંક ના ના હવે 1 ચમચી તો ચખાય ને રેખા, 1 ચમચી। ત્રીજા દિવસે પેલું ક્રીમ સ્ટ્રોબેરી હતું બધું મેં જ બનાવ્યું, એટલે મને એમ થાય કે ના ના ચાખામાં જ અડધી વાટકી તો ખાઈ લીધું। એટલે એમ કરતા કરતા પછી ના ના નવું કંઈક આવ્યું છે ને બહુ ફાઇન છે, ચલો ચલો થોડું 1-2 ચમચી લઈ લઈએ, ચાલશે। હું પોતે રોજ નક્કી કરું છું, હું પોતે વિચારું છું ખાતા ખાતા પણ, જેમ સુભેજે કીધું એમ કે ખબર છે કે નથી ખાવાનું તો પણ એ ખવાઈ જ જાય છે, જે એમણે કીધું કે એના ઉપર હાથ જતો જ રહે છે। એટલે શું છે? દેખીએ એટલે જોઈએ, એટલે હું ઘરમાં રાખતી જ નથી, પણ પેલું ક્યાંય પણ ગયા હોઈએ ને પેલું જેવું ઓફર થાય ને હું ફટાફટ ચાખવાના બાને કંઈક લેવા બી ગઈ હોઉં ને ગેસ્ટ આવે ને તો એ ચખાડે ને તો ખપાખપ ચાખી લઉં કે ના ના ચાખવું તો પડે જ ને, કેવી રીતે લેવાય, એટલે ઉપરાનું લેવાઈ જાય છે। અને પાક્કો નિશ્ચય કર્યા પછી પણ નિશ્ચય થતો જ નથી, એટલે કેમ નથી થતો એ મને નથી ખબર પડી। એટલે એમાં કેવું છે, પછી મને શું લાગે ખબર છે, પછી હું બીજું બહાનું કરું કે કઈ નહીં, આપણે તો જોવા જાણવાનું છે ને, રેખાએ જોયું એને ખાધું, નહીં ખાવું જોઈતું તું, રેખાને ઠપકો આપો, પણ હવે જોવા જાણવાનું છે, આપણે ક્યાં ખાવાના છે, તો રેખાએ ખાધું એટલે પાછું હા વાંધો એ નહીં, વાંધો નહીં, રેખાએ ખાધું પછી રેખા ભોગવશે ત્યારે રેખા ભોગવે છે એવું રાખવાનું ને, હાય મારું ડાયાબિટીસ વધી ગયું, હાય મારે પછી બેંગ્લોર જવું પડશે નેચરોપેથીમાં, એ નહીં રાખવાનું। એ તો પછી થશે ને, પણ ચાલો હમણાં તો પણ આ એટલે હું બહુ પાકું એટલે આ મિસયુઝ છે, આ થોડોક મિસયુઝ છે। જોવા જાણવાનું ખરું, અને જો ખરેખર તમે જોવા જાણવામાં હો કે આ રેખાબેન ખાય છે, તો રેખાબેનનો વિચારને જુઓ ને, કે આ વિચાર આવ્યો, આ ખાવાનું મન થયું, અને ત્યાં તમે એના જ્ઞાતા દ્રષ્ટા રહ્યો અને તમારો આજનો નિશ્ચય છે કે તમારે નથી ખાવાનું, તો તમે નહીં ખાઓ। પણ એટલે મેં તો ટ્રુલી એવું થયું ને કે મારે તો ટ્રુલી જ્ઞાતા દ્રષ્ટા એક છું, મિનિટ, એક મિનિટ, રેખાને વિચાર આવ્યો, 100% જ્ઞાતા દ્રષ્ટા નથી રહ્યા, કારણ કે તો તમે પ્રકૃતિના ફૂલ જ્ઞાતા દ્રષ્ટા હો ને તો તમે એનાથી છૂટા હો,
અને એમાં થતા બધા વિચારો સ્વીકાર કરવો કે ના કરવો એ ભાગ તમારા હાથમાં પુરુષાર્થ તરીકે રહે. એવું હોય તો મને તો રોજ જ્ઞાતા દ્રષ્ટા એટલે શું, રેખા જે કરે છે જોયા કરું છું હા, હું, એમ. જોયા કરો, પણ તો પછી આ વિચારને જોયો નહીં તમે તો વિચારમાં જોયો તન્માયકાર થઈ ખરો, ગયા. પછી રેખાને મન થયું છે ને એ ખાય છે ને. હા, પણ તમે વિચારમાં તન્માયકાર થઈ ગયા ને, તમારા નિશ્ચયની વિરુદ્ધ જે વિચાર આવ્યો એમાં તમે એક્સેપ્ટ કરી લીધું, એમાં તન્માયકાર થયા ને. ઓ એવું હોય હા, પણ તો તમે એ જ્ઞાતા દ્રષ્ટા બધું છે ને ઓન પેપર છે, એ બુદ્ધિનું જ્ઞાતા દ્રષ્ટા છે. અચ્છા, તો પછી પૂર્ણિમાજી મને તો હજી જ્ઞાતા દ્રષ્ટામાં સમજ જ નથી આવી એનો મતલબ ને. કારણ કે આનંદ મને એમ થાય કે જ્ઞાતા દ્રષ્ટામાં તો બુદ્ધિ તો આવી જ જાય ને, કારણ કે રેખા તો બુદ્ધિથી જ કરવાની છે, મારે તો એને એટલે જોવાનું છે. બુદ્ધિનું જ્ઞાતા દ્રષ્ટા છે. બુદ્ધિએ જોયું કે આ મન આવ્યો ને વિચાર આવ્યો ને બુદ્ધિએ રેખાએ ખાઈ લીધું. એ બુદ્ધિની દલીલ છે બધી બધી ઓલ ટ્રુ જ્ઞાતા દ્રષ્ટા નથી. તો એના માટે કેવી રીતે શું કરવું પડે? એના એ પછીનું જ્ઞાતા દ્રષ્ટા હમણાં ઓન હોલ્ડ રાખો. અત્યારે તો આ એક સિમ્પલ પ્રિલિમિનરી રાખો કે હજી જે નિશ્ચય હજી કેમ ટકતો નથી એ ફોર્મ્યુલા પર, એ વાત ઉપર આપણે આવીએ. નક્કી કરવા છતાં નક્કી હા પણ ટકતું હા નથી. એટલે હા શું છે? એટલે બેઝિકલી શું છે કે હમ, બે ફોર્સ કામ કરે છે. એક આ જે આપણું નક્કી કરેલું કે હા પ્રકૃતિનું કે મનનું આટલું સાંભળવું નથી, કે આટલો ખોરાકમાં સંયમ રાખવો છે, એ આજનો નિશ્ચય છે. ખ્યાલ આવે ને? અચ્છા, હા ગયા અવતારે નિશ્ચય કર્યો તો ખાઈ પીને જલસા કરો, એટલે વિચારો એવા જ આવે છે ખાવા પીવાના. જરાક ખાઈ લઉં, હા ઢીકણું ખાઈ લઉં ને yeah, પૂતળું ખાઈ લઉં. એ પાર્ટ ઓફ હા ડિસ્ચાર્જ છે. એ ગયા અવતારનું ભરેલું છે. હા આજે આપણને જ્ઞાને કરીને ખબર પડે આ વસ્તુ આપણે નથી કરવી. હા એટલે એ આજનો પુરુષાર્થ, એનું હમ, જે બળ છે એ ઓછું પડે છે. એની સ્ટ્રેન્થ ઓછી પડે છે. અને લાવેલું જે ડિસ્ચાર્જ છે, સુખની માન્યતા, જરાક ખાઈ લેવા એમાં શું વાંધો છે, એ સ્ટ્રોંગ છે. એનું સ્ટ્રેન્થ વધારે છે. હા હા લાવેલી માન્યતા એનું સ્ટ્રેન્થ વધારે, અને આજનો જે પુરુષાર્થનું નક્કીપણું, એની સ્ટ્રેન્થ, એની શક્તિ, એની તાકાત ઓછી છે. એટલે બે જણ ફાઇટ કરે છે અંદર. બે જણ અચ્છા, ફાઇટ કરે છે અંદર. જરાક ખાઈ લે, ઓલો કે ના નથી ખાવું, પણ જરાક ખાઈ લે. એટલે એ જે ફાઇટિંગમાં પછી જેનું બળ વધારે હોય, વર્તન કે રૂપકમાં એ રીતે આવે. તો મારું કેમ આ જ નિશ્ચયમાં રેખાનું મન હોય છે? બધામાં એવું થાય. જો મેં નક્કી કર્યું ને કે આપણને ટીવી નથી જોવું, મને પેલું એટલે નથી જ જોવાનું, થોડુંક વાર આપણે થોડીક તો જોવાય ને, થોડુંક તો જોઈ લઈએ ને વાત. એટલે એમાંય પાછું એવું જ છે. એટલે બધી વસ્તુમાં હું આટલી નિશ્ચયમાં રેખા કાચી કેમ પડે છે એ મને સમજમાં એટલે હું આ જ મનને કીધું ને તમને, એ પાંચેય ઇન્દ્રિયોના સુખમાં સુખનું આરોપણ કેટલાય અવતારોથી ઠસોઠસ ભરેલું છે. કેટલાય અચ્છા, અવતારોથી ઠસોઠસ ભરેલું છે પાંચેય ઇન્દ્રિય. એટલે તમે આ ટીવી કીધું ને ખાવાનું કીધું એમ બધું આવી ગયું, સમજો ને? એ પાંચેય ઇન્દ્રિય. એટલે એ વિશેષ તો આ બે જ હોય છે, ચક્ષુઇન્દ્રિય અને સ્વાદેન્દ્રિય. પણ એ બે સુખની માન્યતા એટલી બધી સ્ટ્રોંગ ભરેલી છે કે એની સામે નિશ્ચય બી સ્ટ્રોંગ જોઈએ. હવે તમારે આ અવતારનો નિશ્ચય એની સામે સ્ટ્રોંગ કરવો હોય તો હા એક ઉપાય, વન ઓફ ધી હા સોલ્યુશન, ઉપાય ઘણા છે હા પણ વન ઓફ ધ સોલ્યુશન ઇઝ શક્તિ હા માગવી. અને એ અચ્છા, અડધો પોણો કલાક સુધી આમ દિલથી માગવાની કે હે દાદા ભગવાન, આ ન કરવાની શક્તિ આપો. ન માં તમે જે ડિફાઇન કરો હોય, ટીવી ન જોવાનું કે હા બેડું ન ખાવાનું કે વોટ એવર યુ ડિફાઇન. હા હા એટલે હે દાદા ભગવાન, આ ન કરવાની શક્તિ આપો, હે દાદા એટલે એ ભગવાન. જ્યારે આપણને ઈચ્છા થાય એ જ વખતે શક્તિ ના માંગવાની ના એવું? ના ના, એના પહેલા ઘરે નવરા બેઠા હો ત્યારે. ઓકે, અચ્છા, હા ઘરે ફ્રી ટાઈમમાં આપણે આ શક્તિઓ માંગવાનો. હવે ગઈકાલે તમે પડી જાઓ, ક્યાંક સ્લીપ થઈ જાઓ તો નક્કી કરો ને બીજી વાર બાપ ત્યાંથી જવું જ નથી. હા, બહુ ધ્યાન રાખવું પડે. બહુ કિચ્ચડ હોય છે હા ત્યાં, પગ લપસી હા જાય છે. હા એ પછી કેવું નક્કી કરો છો ને પાછળથી, હમ. એવું પાછળથી આપણે લપસી ગયા પછી જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે નક્કી કરો, ત્યારે આ શક્તિઓ માંગવાની કે દાદા હા ભગવાન, આ ન કરવાની શક્તિ આપો. ન માં તમે જે મૂકો તે. હવે એ શક્તિઓ રિપીટેડ અનસસ્ટેન્ડ બેસિસ, એટલે અડધો પોણો કલાક. દાદા તો 1 કલાક બોલ્યા છે એક જગ્યાએ, નિમિત્તના અધીન હોય વાણી, પણ આપણે એનો મર્મ પકડી લેવાનો કે એક કન્ટિન્યુઅસ માગ કરો ને તો શું થાય, એ જાગૃતિ એ બાબતની બહુ વધે, આપણી શક્તિ બી વધે. હવે એ વધેલી જાગૃતિ પછી જ્યારે તમે વ્યવહારમાં આવો
જ્યારે જ્યારે મન બતાવે જરાક ખાઈ લે ત્યારે તમે ના ન ખાવાની શક્તિ આપો એટલે એ દેટ વિલ ફાઇટ અને પછી એ તમારી જીત થશે અને તમારા એટલે વર્તન તમારા આજના નિશ્ચય પ્રમાણે થશે. વેરી ગુડ. આ ટ્રાય કરી જોઈશું તો. કારણ કે હમ. આ રેખાને માટે આ એક બહુ મોટું પુરુષાર્થ છે એમ કહું તો ચાલે, કારણ કે આમાં બહુ કાચી પડે છે. એટલે ના બધાને નથી હોય, પણ બધાને હોય, કોઈને વધારે હોય, કોઈને ઓછું હોય, બાકી બધાને હોય. એટલે આ છે ને આ રીતે જ ફ્રેક્ચર પછી there is one other thing, there is one other thing. એક તો આ શક્તિ માગવાનું છે અને હા બીજું એક સ્પેર ટાઈમમાં એવું કરાય, આહાર એ સુખનું સાધન નથી. આહાર એ સુખનું સાધન નથી. આહાર એ સુખનું સાધન નથી. એવા ઊંધા આંટા હા, પણ મારી શકાય. સાધન નથી. હા કારણ કે એ સુખનું સાધન છે એવા આંટા મારેલા છે આપણે એટલે હજી એમાંથી સુખ લેવાની ઈચ્છા થયા કરે છે. અચ્છા. હજી ચટપટી વસ્તુઓ પછી મીઠાઈ હોય કે ફરસાણ હોય કે તીખું હોય કે ગમે તે હોય એમાંથી હજી ખાવાનું મન થાય છે. દેટ મીન્સ એ સુખની માન્યતા ભરેલી હોવાથી એમાં સુખ લાગે છે. એટલે આપણે એના ઊંધા આંટા મારીએ તો પછી હા શું થાય એ ઊંધા આંટા એટલે એટલું જ છોલાતું જાય. રોંગ બિલીફ છોલાતી જાય. પેલું પેલું પણ બોલાય આપણે આપણું 9 કલામાં છે ને પેલું હા બોલે કોઈ પણ રસમાં લુપ્તપણું સારું ન કરાય. ન કરાય એવી શક્તિ હા આપે બોલાય. એ કરાય. હા એ લુપ્તપણું ન કરાય એટલે આ જ થઈ ગયું ને કે આ લાલચ ના આવે એવું. ના એમાં એમાં લિમિટેડ વર્ઝન છે. એમાં બે જ પોઈન્ટ કવર અપ થાય છે. એક તો યાદ ના આવે અને બીજું સમરસી ખોરાક એટલે છ એ છ રસ લેવા એ અને પછી તે દિવસે ખાધું હોય તો હજી આ ખાઈએ એવું યાદ કરવું નહીં. લુપ્તપણુંમાં આ એનાથી થોડું એક્સ્ટ્રા છે કે તમારે એ સુખનું માન્યતા નથી એટલે સુખ લાગે જ નહીં તમને. જે સુખ લાગે નહીં તો પછી ખાવાનું મન થાય જ નહીં તમને. થોડુંક લઈને તમે ઓકે. છોડી દો. હા 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 એટલે આ થોડીક જરાક જુદું પડે એનાથી. હા હા. સરસ. હા એ બહુ સરસ થાય જો થઈ જાય તો. એટલે એ હા પછી બધામાં લાગુ પડે ને કંઈક બધા આપણને જો બધામાં બધામાં હા કારણ કે મારે કેવું થાય હું ડિસાઈડ પણ કંઈ કરું ને કે ના મને આમ કરવું છે, હવે મને આમ કરું છું, મને રેગ્યુલર થવું છે કે આમ કરું કંઈ પણ તો હું સરસ ડિસાઈડ મને બધું બધવાનું કરવાનો બહુ શોખ. 2-3 દિવસ થાય ને ત્રીજે દિવસથી પાછું પંચર. એટલે એટલે પેલી એના એટલે રેગ્યુલારિટીમાં આવતું જ નથી એટલે એ તરત પાછું પંચર થઈ જ જાય છે. એટલે ચાલ હવે એટલે શક્તિ માગવી પડે અને અને હવે આપણી પાસે આપણે તો પ્રકૃતિ છૂટા પડે એટલે ફાઇલ નંબર 1 સાથે વાતચીત બી કરાય. રેખાબેન મોક્ષે જવું હોય તો આ બધું પોસાશે. ત્યારે આ ભાવમાં દાદા જેવું સુખ માણવું હોય આત્માનું તો આ બધું ચાલશે. હવે આ બધામાંથી નીકળવું પડશે કે નહીં હા પૂતગલમાંથી. એ મેં હવે આપણા કર્યા પછી આપણા પ્રયોગ કર્યા પછી એ હવે ચાલુ કર્યો છે રેખા જોડે વાત હા કરવાનું. એ એમાંય વાંચે મને વાતચીત એવું કરશો લાગે ને છે એટલે કે તરત મારી બુદ્ધિ હા રેખા સાથે એટલે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરશો ને એટલે ઓટોમેટિકલી એકદમ જ આમ બળ મળશે, આખું છૂટું પડી જશે. એમાં પણ મને લાગે રેખાને બુદ્ધિ વધારે કામ કરી જાય છે એવું, એટલે એ કેવી રીતે ખબર પડે કે આ બુદ્ધિ હા કામ કરે છે? બુદ્ધિ ખરું ને, બુદ્ધિ ખરું ને. બુદ્ધિ પ્રજ્ઞા જરાક જરાક લઈ લે એમાં શું વાંધો છે. સ્મોલ હેલ્પિંગ બટ એવરીથિંગ એટલે બધો બુદ્ધિનો જ ભાગ છે આખો. તો આપણને ક્યાંય કંઈક પ્લાનિંગ કરીએ કે કંઈક કોઈનું આ કરીએ બધું બુદ્ધિ કહેવાય, એટલે એ પણ આપણે માટે નહીં હા સારું એવું. એટલે ને એ જો આમાં કેવું છે એ બુદ્ધિ છે એનો હા સદુપયોગ કરવાનો છે, દુરુપયોગ ના થાય. મોક્ષ માર્ગમાં બાધક ના બનવું જોઈએ. ઓકે. એટલે એટલે એનો અર્થ કે વિપરીત બુદ્ધિ નહીં થવી જોઈએ. ચાલ્યું સારી હા એટલે એટલે વિપરીત બુદ્ધિ છે, વિપરીત હા બુદ્ધિ તો છે જ. અમુક બુદ્ધિ વ્યવહાર ચલાવવા માટે એ તો ઓટો મોડમાં કામ કરશે જ. પ્લાનિંગ ઇઝ ઓકે. વન ઓફ ધેમ. હા હા એ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ છે, પાર્ટ ઓફ વ્યવસ્થિત છે એટલે એ તો થોડું કરવાનું. પણ જે બુદ્ધિ તમને મોક્ષ માર્ગમાં બાધક બને છે, કશાય કે હમ. વિષયોનો પક્ષ લે છે, વિષયો એટલે 5 ઇન્દ્રિયોના વિષયનો પક્ષ લે છે, એ બાધક છે આખું. એટલે ખાલી 5 ઇન્દ્રિયોનો જે પક્ષ લે એ જ બાધક બુદ્ધિ કહેવાય ને, એટલે બીજું કઈ નહીં ને? ના કેમ કશાયનો પક્ષ બી લઈ શકે ને. હા એટલે એ જે ખોટાનો પક્ષ લે એ બાધકમાં આવે ને. હા જો આજે શક્તિ માંગવાની વાત કરી, 9 કલમો શું છે એનો ભાઈ જ છે. એ બધી અલગ અલગ અચ્છા શક્તિ પણ એ મોટા ભાગે આના તરફ જાય છે. એ કશાયને આખું ડાઉન કરવામાં જાય છે. ખાલી 6ઠી કલમ સ્ત્રી વિષય અને 7મી કલમ હા આહાર એ બે પૂતગલ પક્ષે છે. બાકી તો બધા એ ક્રોધમાન આપણે માયાલોભ જે 9 નથી. કલમો બોલીએ છીએ તો એનાથી આપણી ખોટી વિપરીત એટલે આ જે બુદ્ધિ હોય એ આપણી સ્લો ડાઉન થાય ખરી, એટલે એનાથી થાય. બુદ્ધિ સ્લો ડાઉન તો ના થાય પણ આપણી આપણી જાગૃતિ વધે. ડિસ્ચાર્જ અચ્છા થતા ક્રોધમાન માયાલોભની સામે જાગૃતિ વધે. હા તો પછી બરાબર છે ને, એટલે થઈ જ જાય ને એટલે એમ. હા થઈ જ જાય હેલ્પિંગ જ છે ને.
હા એટલે હા આ તો તમને એક જનરલ પ્રિન્સિપલ સમજાવવા માંગુ છું કે હા હા શક્તિ માગવી ઇઝ વન ઓફ હમ ધ પ્રિન્સિપલ્સ ઓફ પુરુષાર્થ. હમ પ્રકૃતિની સામે જે ડિસ્ચાર્જ ભરેલો માલ છે એની સામે હમ. ટકી રાખ, એની સામે તન્માયાકાર ન થવા માટે એના હા માટેનો એક પુરુષાર્થ છે. એટલે અચ્છા, મેઇન આપણો પુરુષાર્થ તન્મયાકાર નહીં થવું કોઈનામાં, એ એકદમ એ જ છે, એ જ સ્ટ્રોંગ. છે. હા, અલ્ટિમેટલી એ આપણે બરાબર છૂટા ને? જ રહેવું. એટલે એમાં પછી પૂરી થાય છે. હવે સપોઝ મારું કંઈક ફ્યુચર પ્લાનિંગ ચાલતું હોય કે આ તે, એમાં પણ તમે તન્મયાકાર થાવ તો એ તન્મયાકાર જ કહેવાય. જો પ્લાનિંગ વધારે ચાલ્યા કરે તો હા, વધારે પડતું એટલે થોડુંક કરવાનું છે. દાદા કીધું સામાન્ય ભાવે કરવાનું, વધારે નહીં કરવાનું. હા, ઘણી વાર કેવું થાય કે વગર જોઈતું ઘણું લાંબુ લાંબુ આપણે પ્લાનિંગ પણ કરી લેતા હા, હોઈએ. એટલે ત્યાં એ પછી રીતનું બ્રેક, દેખાય. ત્યાં બ્રેક મારવાનું શીખવાનું કે અત્યારે હા, આટલું કર, પછી વ્યવસ્થિતમાં શું થાય છે જોશું. ઓકે, હા. એ ખબર ને, રેખાને એક શોખ થઈ ગયો છે આ પેલું જેને કે ને પ્લાનિંગ નો. એટલે એ છે અને ને, એક બાજુ અડધું પ્લાનિંગ તો નકામું જ હોય, એમાં કઈ આપણું કામનું ના હોય, પણ એક આપણે કહીએ ને એક જાતનું આપણને શોખ થઈ ગયો છે, એવું થઈ ગયું છે. જેમ જેમ જો જીભનો આહાર હોય ને, શરીરનો આહાર છે કે નહીં ખાવાનું, હા હા, એમ આ બુદ્ધિનો આહાર છે. બુદ્ધિને મજા આવે આ બધું કરવામાં. પ્લાનિંગ ઇઝ વન ઓફ ધેમ. પછી ઘણા લોકોને છે ને ઓલું સોડુકો રમવાનું ગમે, કે ક્રોસવર્ડ રમવાનું ગમે, અથવા હા ચેસ રમવા, આ બધા બુદ્ધિના વિષયો કહેવાય. હા જેમ આ પાંચ ઇન્દ્રિયોના વિષયો હોય એમ બુદ્ધિનો વિષય છે આ. બુદ્ધિને હા. મજા આવે એમાં, બુદ્ધિ કસાય ને એમાં, એટલે બુદ્ધિને મજા આવે. તો એ એટલે તો પણ બુદ્ધિનો આ વિષય આજકાલ છે, એટલે તમારે ડોક્ટરોને જાણવું, તે જાણવું આ બુદ્ધિનો વિષય છે, એટલે હવે એમાંથી બહાર નીકળવું છે, આપણે અબૂધ તરફ જવાનું છે, આપણે સહજતા તરફ જવાનું છે. તો પછી એવું ના થાય, આપણે સપોઝ જે તમે હમણાં કીધું કે આપણે ગેમ, આપણને કઈ બધું પેલું મેમરી યાદ ના રહેતું, એટલે ડોક્ટર કે આ બધી ગેમો રમો, આમ તેમ તમે બુદ્ધિને વાપરો, તો પછી એ શું કહેવાય? એ એટલે એ એની એ પછી છે ને, અમુક અપેક્ષા એ છે, ઇટ ઇઝ વિથ રેફરન્સ ટુ કોન્ટેક્ટ, કે જેનું સાવ ડિમેન્શિયા કેટેગરીમાં જતું હોય તો એને થોડુંક જરા એવું કરવા માટે, એક્ટિવેટ કરવા માટે છે. તમારે કંઈ એવું બધું કંઈ જરૂર નથી. તમારે નોર્માલિટીમાં રહો. આ જે એક્સ્ટ્રા બુદ્ધિ એ હેરાન કરે છે. નોર્મલ બુદ્ધિ જે પ્લાનિંગ પૂરતું છે, વ્યવહાર ચલાવવા પૂરતું છે, એને કોઈ કરવાની જરૂર નથી. અને ખરેખર તો દાદા ભગવાને એક જગ્યા ક્યાં, હમણાં થોડા વખત પહેલા જ અક્રમમાં કે ક્યાંક આવ્યું હતું વાંચવામાં, કે વ્યવહાર તો પાંચ આજ્ઞાથી ચલાવવાનો છે, બુદ્ધિની જરૂર નથી. અમારો ઓકે. વ્યવહાર ચાલે જ છે ને, દાદા કે હું તો અબુધ દશાએ છું, પણ અમારો વ્યવહાર બી સરસ ચાલે જ છે ને આટલા બધા મહાત્મા સાથે. અમે જ્ઞાનથી ચલાવીએ છીએ, અમે પ્રજ્ઞાથી ચલાવીએ છીએ. એટલે હા, આપણી એટલે આપણી બુદ્ધિની સામે ડાયરેક્ટ પ્રજ્ઞાશક્તિ એક્ટિવેટ થાય, વધારે સક્રિય થાય. એના માટે વન ઓફ ધ ઓપ્શન્સ ઇઝ, હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું. એ તો ખબર નહીં, કુદરતી મારા માટે, મારી પાસે આ અંદર દિવસમાં 15 20 25 વાર 100 વાર બોલાઈ જ જાય છે, એ વિધાઉટ એ એની રીઝન. એના રીઝન એટલે આ હેલ્પિંગ છે. હવે સમજીને જાગૃતિપૂર્વક બોલજો. એટલે અચ્છા, એ જ્ઞાન ગુણ, દર્શન ગુણ ખીલશે ને, એટલે પછી એ જ તમને અંદરથી વ્યવહાર ચલાવવા માટે માર્ગદર્શન આપશે. ઓકે, સરસ. એ હા પ્રકાશ કરશે. અને એ પ્રકાશ પછી તમને ઇમોશનલ નહીં કરે. બુદ્ધિનો પ્રકાશ ઇમોશનલ કરે, આ ઇમોશનલ કરે, સ્ટેડી 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 બહાર કાઢી નાખે. હા, સરસ કહેવાય. તો ઇમોશનલ તો નથી કરતું પૂર્ણાજી, પણ કેવું થાય છે, હું ભૂલી બહુ જાઉં છું ને, એટલે હવે છોકરાઓને બધા એમ કે છે કે મોમ તમારું મગજ ડમ થઈ ગયું છે, એટલે તમે ભૂલી જાઓ છો. વારે વારે બધું ભૂલાઈ જવાય છે. તો That is an aging process. It's a degenerative process. એ બ્રેનના અમુક સેલ્સ જરા ડેમેજ થાય એટલે ભૂલાય. હવે જેમ ડાયાબિટીસ થયું છે, હવે એ પેનક્રિયસનું થોડુંક ફંક્શનિંગ ઘટી ગયું છે, એટલે એ છે. એટલે એવી રીતે શરીર, આ બ્રેનનું ડિજનરેશન છે. એટલે પછી લખવું પડે, થોડું યાદ કરવું પડે, રિપીટ કરવું પડે. ચિત્તની હાજરીમાં કામ કરતા જાઓ. જેટલું ચિત્તની હાજરીમાં રહેશે ને, એટલું ભૂલાવાનો ભાવ ઓછો થઈ જશે. પછી તમને હા, આમ એ તરત કેવી કરીને રીતે યાદ એટલે થશે. ચિત્તની હાજરીમાં પણ એ થવું જોઈએ ને, એટલે I mean, એટલે ફોર ધેટ યુ હેવ ટુ સ્લો ડાઉન. દરેક કામ શાંતિથી ધીમે ધીમે કરો. બહારથી આવ્યા ને જે કારની ચાવી ને ઘરની ચાવી ફડાક કરીને ક્યાંક મૂકી દીધી, ને પછી આપણે ધ્યાન બીજે હોય તો પછી ઓલી કાર ચાવી ક્યાં ગઈ, ચાવી ક્યાં ગઈ ચાલુ થઈ હા, જાય. બસ બસ, દિવસમાં 25 વાર તો મોબાઈલ ખોવાઈ જાય. હા, પણ બીકોઝ તમારું ચિત્ત, એટલે તમે સ્લોલી સ્લોલી તો ચલો અહીંયા મોબાઈલ મૂકે છે, વાતચીત કરો, દેખાતે અહીંયા મોબાઈલ મૂક્યો છે, જો અહીંયા છે. એટલે એવી રીતના કરશો તો ચિત્તની હાજરીપૂર્વક થશે, અને ચિત્તની હાજરીપૂર્વક થશે તો પછી જ્યારે જોઈએ વસ્તુ તો ત્યારે યાદ આવે, હો અહીંયા છે. તમે મ્યુટ થઈ ગયા છો, યુ આર મ્યુટેડ.
તમે સંભળાતું નથી. હમ, જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ પૂર્ણાનંદજી. જય દીપકભાઈ, સચ્ચિદાનંદ. જય હા, જય સચ્ચિદાનંદ. જય પૂર્ણાનંદજી, સચ્ચિદાનંદ. આ વાણી ઉપરની બુક છે, હું વાંચતી હતી તો એના પર એક હેડિંગ છે, તીર્થંકર ભગવાનના વાણીની કોડ કેવું હોય, પ્રશ્ન કરતા એવું પૂછ્યું છે. હમ. તો આપ જરાક વાંચો, પછી મને એમાં એકાદ હા. પ્રશ્ન છે. દાદાશ્રી એટલે પ્રશ્ન કરતા તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે? દાદાશ્રી, એમણે કોડ એવા નક્કી કરેલા હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત માત્ર પ્રમાણ પણ ન દુભાય. ઝાડનું પ્રમાણ ઉપર લેજો. એક જ મિનિટ, એક જ ઝાડનું પણ પ્રમાણ ન દુભાય એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય. એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય. એટલે એ કોઈને દુઃખ બી ના થાય અને કોઈનું પ્રમાણ પણ ના દુભાય. બે વસ્તુ આવી આમાં. કોઈ પણ હમ, જીવનું એનું પ્રમાણ ના દુભાય. ઝાડનું પ્રમાણ એટલે that means કેટલું બધું, એટલે આઈ થિંક હમ, એકેન્દ્રિય જીવનું પણ પ્રમાણ ના દુભાય. એટલે કેટલું બધું. હમ, હમ. હમ. ચલો હવે આપણે આગળ વાંચીએ કે પ્રશ્ન એટલે છે. અહીંયા એક મિનિટ, અહીંયા પ્રકાશ પાડો. એકેન્દ્રિય જીવનું પણ પ્રમાણ ના દુભાય, એટલે આ અમારા ભાગમાં તો એકેન્દ્રિય જીવોનો આવે, રાઈટ? હમ. આપણે શાકભાજી ને બધું, તો એના માટે પણ આપણે અંદરથી એક રીતે ઓલું રહેવું જોઈએ, રાઈટ? એટલે કે સામાન્ય હા, આમાં સામાન્ય ભાવે, સામાન્ય ભાવે. સામાન્ય ભાવે હમ, એકેન્દ્રિય એટલે પછી હમ. કેવું છે કે અમુક વાર આપણે બગીચામાં બેઠો અને વગર કામના માણસો ઘાસ તોડ કરે ને એવું બધું નહીં હા, કરવાનું. હા, એવું જ નહીં. બરાબર છે. હવે ફૂડ ને હમ. બધું ઇસેન્શિયલ છે એટલે એ બધું હા, પછી આવે. એટલે એમની વાણી એટલી બધી હોય કે બાજુ કોઈને, એટલે સ્પંદન જ કોઈ એવા નીકળે નહીં, હા right? સી વાણીની વાત આવીને તો એમ કે છે હમ, એક સ્ટડી બી થયો છે કે હમ, માણસની વાણી અસર કરે છે અને એ હમ, એકેન્દ્રિય જીવને પણ અસર કરે છે. એટલે હમ, એક ઝાડ હોય, બે ઝાડ, એકને પ્રેમથી સારી સારી વાતો કરો, તું ડાયો છે, હમ, સરસ છે, અને એકનો તિરસ્કાર કરો તો તિરસ્કાર હમ, વાળું ઝાડ મુરઝાઈ જાય છે ઓવર હમ. અ પીરિયડ ઓફ ટાઈમ. એવો સાયન્ટિફિક સ્ટડી લોકોએ કરેલો છે. એટલે ઓકે. હા, એટલે એ વાઇબ્રેશન્સ અસર કરે છે. હમ. તીર્થંકરના એવી વાણીના કોડ એવા ભાવ કરેલા હોય કે ઝાડને પણ દુઃખ ના હોય રાઈટ. કોઈ પણ જીવને. હમ, હમ. એટલે એવી રીતે થયેલા છે. આગળ જઈએ. હા. પ્રશ્ન કરતા જેને ટેપ જ ના કરવું હોય તેના માટે શું રસ્તો? હમ, દાદાશ્રી, કશું જ સ્પંદન નહીં કરવાનું, હમ, બધું જોયા જ કરવાનું. પણ હમ, એવું બને નહીં ને. આ એ મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો હમ, રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂસી નાખો તો ચાલે. આ હમ, પ્રતિક્રમણ એ ભૂસવાનું સાધન છે. આનાથી એકાદ ભાવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય. હમ. હમ. એટલે આમાં કે કશું જ સ્પંદન નહીં કરવાનું, બધું હા જોયા જ કરવાનું. હા એટલે સ્પંદન નહીં કરવાનું, એના પર થોડી પ્રકાશ આપો. સ્પંદન નહીં કરવાનું એટલે કોઈ પણ પ્રકારે આ સારું છે, આ ખરાબ છે, આવું હોવું જોઈએ, આવું કરવા જેવું છે, મનની હમ, અંદર જે બધો એવા ભાવો ઉત્પન્ન થાય છે ને એ બધા સ્પંદનો છે. રાઈટ. એટલે ઓકે. એ સ્પંદનથી હમ, પાછું નવું ટેપ થાય. એટલે જો તારે ટેપ ના કરવું હોય તો જે હમ, કોઝ છે એ કોઝ બંધ કરવા પડે. હમ, હમ. એટલે એ સ્પંદન બંધ થઈ જાય થાય. પણ દાદા કે હવે એ તો બનશે નહીં કારણ કે આ મશીન છે, એટલે ડિસ્ચાર્જ થતું મશીન છે. એટલે ભાઈ હમ, તારાથી થઈ તો જશે પણ તું પ્રતિક્રમણથી ભૂસી નાખજે. એટલે પછી શું થઈ જશે કે એ બધા રોંગ વસ્તુ બધું ભૂસાઈ જશે અને પછી એકાદ અવતારમાં બધું ફેરફાર થઈને નીકળી જશે. હમ.
એટલે દુઃખદાયી બોલવાનું બંધ થઈ જશે એટલે એવું. રાઈટ. આનાથી એકાદ ભાવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય એટલે એકાદ ભાવમાં આ દુઃખદાયી બધું બોલવાનું બંધ થઈ જાય. આ સચ્ચિદાનંદ શબ્દ બોલવાથી ઘણી ઇફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તોય ઇફેક્ટ થાય છે. સમજીને બોલે તો ઘણો લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે, બધું સાયન્ટિફિક છે. પ્રશ્ન, કામ નથી કરવું એમ બોલે તો એમાં શું થઈ જાય? દાદાશ્રી, પછી આળસ આવી જાય. એની મેળે જ આળસ આવે અને કરવું છે કહે તો આળસ બધું ક્યાંય જતું રહે. સો ધીસ ઇઝ વેરી નાઇસ. કામ નથી કરવું એટલે આ પોઝિટિવ જે દાદા બોલ્યા છે ને, કામ નથી કરવું તો એમાં આળસ આવી જાય. આ ક્યાં કામ કરવાનું? ના ના, મારે કરવું છે બોલો તો પછી એ આળસ જતી રહે. આળસ જતી રહે, અણગમો જતો રહે, બધું જતું રહે. એટલે આપણે કહીએ ને બધી રીતે પોઝિટિવ બોલવાનું. અરે હું જ્ઞાન, એક મિનિટ જરા નીચે. એક સરસ લાગે છે કંઈક. હું જ્ઞાન થતા પહેલાની વાત કહું છું. હું 25 વર્ષનો હતો ત્યારે મારી તબિયત નરમ હોય ત્યારે કોઈ કહે, કેમ છે તમારી તબિયત? હું કહું કે બહુ સારી છે. અને બીજાને તબિયત સારી હોય અને આપણે પૂછીએ કેમ છે તમારી તબિયત, ત્યારે એ કહે ઠીક છે. મેં રલ્યા ઠીક છે કહે તો તે આગળ નહીં જાય. એટલે આ વાણીની અસર દાદા કે છે. એટલે આપણે બોલવું સારું છે, તબિયત બી સારી છે તો સારી થાય, જે બોલે તેવું થાય. એટલે પછી મેં ઠીક શબ્દ ઉડાડી દીધો. આ શબ્દ નુકસાન કરે છે. આ સાંભળવા જેવું છે. આ શબ્દ નુકસાન કરે છે. આત્મા ઠીક થઈ જાય પછી બહુ સરસ કહીએ તે ઘડી આત્મા સરસ થઈ જાય. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓહ, હા, કેટલી જાગૃતિ રાખવી જોઈએ આ શબ્દો ઉપર. હા, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણે બહુ સરસ છે બોલવાનું એટલે બધું સરસ થઈ જાય. કઈ તે ઘડી આત્મા સરસ થઈ જાય. ઓકે, ઉપર લેજો. હા, હજી નેક્સ્ટ પેજ. બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે એ વાતમાં માલ નથી. પદ્માસન વાળીને 1 કલાક સુધી અને આ 77મે વર્ષે પદ્માસન વાળીને બેસવું પગ હવળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ એ બધું જળવાઈ રહેલું છે. આ નવું જાણવા મળ્યું. પદ્માસન વાળવાથી આંખોની શક્તિ જળવાઈ રહે પદ્માસન. એટલે દાદા બી કાયમ માટે જાગ્રત રહે એમ. પદ્માસન વાળીને હું બેસી જાઉં. ઠીક છે ને? એટલે કઈ સાયન્ટિફિક બોડીમાં અંદર એવું ફેરફાર થઈ જતું હશે ને પદ્માસન વાળવાથી આપણું જે મારી થોડીક લિમિટેડ છે કે આપણું જે શું કહેવાય બેકબોન છે ને, કરોડરજ્જુ આખું ઇરેક્ટ રહે, સરસ રહે. અને એનાથી બ્લડ સર્ક્યુલેશન ને બ્રેન ને કોન્સન્ટ્રેશન ને બધું, બ્લડ સર્ક્યુલેશન ને બધું સારું થાય ને એટલે ઉપરના માથાના ભાગમાં બધા ઇન્દ્રિયોને લોહી મળે એટલે આંખને બી લોહી સારું મળે એટલે આંખને બધું રહે એમ સરસ. જેટલું ઇરેક્ટ આપણે, એ તો બધા લોકો આ યોગમાન બધામાં કહે જ છે પ્રાણાયામ કરતી વખતે કે ભાઈ ઇરેક્ટ બેસજો, વધારે પૂરતો બેસજો. ચેરનો ઉપયોગ નહીં કરવાનો. પેલા જમતી વખતે પણ હવે બધા ચેર ડાઇનિંગ ટેબલ પર બેસાડા ગયો, એટલે પેલા બેસીને નીચે જમતા તેનાથી મને લાગે છે બધાને એમાં આ જમવાથી ઓલું નીચે થોડુંક દબાણ બી આવે એટલે પછી માપમાં ખવાય. ઓલું તો ચેર પર બેઠા હોય તો થોડું વધારે પલાટી વાળીને, એટલે બધી વસ્તુમાં હતું બેનિફિટ્સ, પણ હવે એટલે આ કેવું છે કે મુખ્ય જાગૃતિના બધા પાસા આપણા બધા ક્લિયર થાય પછી આ આગળના પૂછા તો લેવાય. પણ હેલ્પિંગ, જાણી રાખેલું બહુ હેલ્પિંગ. કારણ કે જો આ છેલ્લું વાંચી લે, હવે અહીંયા સુધી આવે છે તો. કારણ કે પ્રકૃતિને મેં કોઈ દાડો વગોવી નથી. એનું વગોણું કોઈ દાડે કર્યું નથી, અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે
પ્રકૃતિ જીવતી છે એનું અપમાન કરશો તો એની અસર થશે. હમ એટલે એને નોર્માલિટીમાં રાખી છે, વગોવી નથી એટલે એને. હમ એટલે કમ્પ્લેન મને આમ થાય છે, મને આ નથી ગમતું, એ બધી એક હા. રીતે બધી અસરકારક શબ્દો છે ને. હમ હમ પ્રકૃતિને વગોવવાનો શબ્દ કહેવાય. હમ હમ બરાબર બરાબર. આપણે આગળ વાંચવાનું છે? બસ આ બસ મેન ને? આ જ હતું હા કે બસ હા ભલે ઓકે હા, ઓકે. હા, હા. આજે મારું વાંચવાનું બાકી છે આગળનું એટલે. ભલે ભલે નો પ્રોબ્લેમ. હા હા જય ચાલો. સચ્ચિદાનંદ. હા જય સચિદાનંદ. ચાલો જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક. જય સચ્ચિદાનંદ. કોઈ પ્રશ્ન? હા, બંકિમભાઈ સાહેબ. અચ્છા, રેખાબેન બોલો. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુનિતાનંદ. ના બસ એ જ મારે જે ચાલતું હતું ને એમાં મને આગળ એક મગજમાં પેલા દીપકાનંદજી સોરી ગણેશાનંદજી એક વખત પેલા સત્સંગમાં એવું કીધેલું કે આત્મામાં રહેવું એટલે શું એમ. હમ એટલે એ વખતે એમ કીધું કે પેલું વ્યવહારના બેઝ પર કંઈક નિશ્ચય છે, એટલે વ્યવહારને ઉભા રાખીને આત્મામાં ન રહેવાય એવું કંઈક બોલેલા. હવે મને બરાબર ખબર નથી કારણ કે મેં આખું નહોતું સાંભળ્યું, હમ પણ એટલે મને એક વખત વિચાર્યું આત્મામાં રહેવું એટલે તો આપણે જે શુદ્ધાત્મામાં રહીએ એ જ ને, બીજું શું હોઈ શકે એમ. હા, આત્મામાં રહેવું એટલે શુદ્ધ ઉપયોગમાં રહેવું એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવું, બીજું શું? હા કારણ કે એટલે આત્માનું કામ શું છે? આત્માનું કામ જોવું ને જાણવું બે જ છે. જોવું ને જાણવું. હા એટલે હા હું શુદ્ધાત્મા છું એવું અંદર આપણને રે, હું શુદ્ધાત્મા છું તો એ પણ હા આત્મામાં રહેવું. હા હા, એના નજીકનું જાગૃતિ છે એક પ્રકારની. હું શુદ્ધાત્મા છું એ તમને રહે છે, એ એક પ્રકારની એક જાગૃતિ છે. એટલો વખત તમે જાગ્રત છો એટલે પ્રકૃતિમાં કાંઈ ઉછાળા મારે પછી તમે એમાં તન્માયકાર થાવ કે ના થાવ એ પછીની વાત છે. પણ સમજતા તમે આ રહે છો એ જાગૃતિ જ છે ને, સવાલ જ નથી આવતો. હા, એટલે પોતે એમણે પોતાના કઈક સ્વરૂપની વ્યવહાર ભાન રહે એમણે કઈક જાગૃતિ છે. વ્યવહાર હા પોતે પોતાના સ્વરૂપનું ભાન રહે છે ને, જાગૃતિ છે. હું શુદ્ધાત્મા છું. એમને કઈક એવું કીધેલું કે વ્યવહારને ઉભા રાખીને આત્મામાં ના રહેવાય. એટલે એ મને બહુ સમજ નહીં પડી. મેં લખેલું એ વખતે સેન્ટેન્સ કંઈક. હા પણ હવે એ તો પછી હવે શું વાત થયો એના ઉપર નહીં ને. હા એટલે એ જ મને બી ખબર નહીં પડી, પણ અમે કીધું વ્યવહારને ઉભા રાખીને આત્મામાં ન રહેવાય એટલે આત્માને વ્યવહારને લાગતા એવું તો કનેક્શન તો છે જ નહીં ને. એટલે કેવું હશે, કદાચ હશે. હવે મને એનું આગળની પાછળનું રેફરન્સ નથી એટલે હું બહુ કંઈ કોમેન્ટ ના કરી શકું. પણ સંભાવે નિકાલ કરવો જોઈએ એવું કહેવા માંગતા હોય કદાચ. ફાઇલ ના આવે એવું તો નહોતું. સંભાવે નિકાલ કરવો એમાં જ એક જોઈએ. સેન્ટેન્સ એવું પણ કઈ આવેલું કે આત્માનો ઉપયોગ પૂતગલને પોષવા માટે જ વપરાય છે એવું. હવે શું છે, હવે આગળ પાછળ સમજ્યા વગર તો હવે હું શું કોમેન્ટ્સ કરું. અચ્છા. ના એટલે આમ થોડું વિરોધાભાસ દેખાય ને કે આત્માનો ઉપયોગ પૂતગલને પોષવા માટે વપરાય છે, એટલે એ કંઈક આમ થોડું આમ અલગ લાગ્યું ને, એટલા માટે હા મેં પણ હવે પૂછ્યું. હવે કયા સંદર્ભમાં વાત કરી હોય. અચ્છા. હા બરાબર છે. ના હું એ શોધી લઈશ એમનું એટલે કઈક. એ ક્વેશ્ચન એનો જવાબ તો હવે એ જ આપી શકશે વધારે સારી રીતે. બરાબર. ના બરાબર છે. આ તો મેં હમ પેલું વાંચ્યું હતું ને એટલે પછી મને તરત મેં લખી રાખેલું ને એટલે મને ધ્યાન આવ્યું. કારણ કે આમાં મને થોડું વિરોધાભાસ લાગ્યું કે આત્માનો ઉપયોગ પૂતગલને પોષવા માટે જ વપરાય છે, એટલે આમ થોડું એટલે એટલે એમ. આઈ ડોન્ટ નો હવે કયા રેફરન્સમાં શું વાત થઈ હોય, કેવી રીતે જવાબ આપવો હવે. ઓકે ઓકે. સાચું. હમ. હા હા. ના બસ એટલે મેઇન મને આજ પૂછ્યું. હા ઓકે. બહુ સરસ. ચલો જય સચ્ચિદાનંદ. જય જય સચિન. સચ્ચિદાનંદ. હા જય સચિન. સરસ થયું. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, જય સચ્ચિદાનંદ દીપાકાનંદજી. દીપાકાનંદજી, મેં આપને જય સચ્ચિદાનંદ. એક મેસેજ ફોરવર્ડ કર્યો છે, આજનો જ છે, સૂત્ર છે. જેટલી મમતા એવું છે. વેરાય એટલો આત્મા જાય, આ જીવે તો થામ થામ આત્મા વેર્યો છે. એટલે આ કેવી રીતનું કહેવા માંગે છે, મને સમજાતું નથી. જેટલો આત્મા વેરાય. હા 21 મિનિટ. જેટલી મમતા વેરાય. સોરી, જેટલી હા હા એટલો આત્મા જાય એમ
હા, જેટલી મમતા વેરાય એટલો આત્મા જાય. આ જીવ તો ઠામ ઠામ આત્મા વેર્યો જ છે. હા, હા, અહીં પાછો જે- આત્મા વેર્યો આવ્યો છે એટલે એટલે મને એટલે એટલે આ વ્યવહાર આત્માની વાત છે. અચ્છા. આ વ્યવહાર આત્માની વાત છે. જેટલી મમતા વેરાય એટલો આત્મા વેરાય. આત્મા જાય એટલે શું છે? મમતા વેરાય એટલે કે આ મારો છોકરો, આ મારી ઘર, આ મારો ફોન. એટલે જ્યાં જ્યાં તમે મમતા મારું મારું કર્યું એટલે મમતા વેરી કહેવાય એમ. હા, એટલે જ્યાં જ્યાં ત્યાં ત્યાં આત્મા જાય એટલે પછી તમે ત્યાં અહંકાર બી ત્યાં સાથે જાય જ ને. મમતા હા. હા, અહંકાર ને મમતા એમ. અચ્છા, એટલે આ વ્યવહાર આત્મા રિલેટેડ આ વાત હતી. વ્યવહાર હું આત્માની વાત ક્યારનો છે. કન્ફ્યુઝન ના ના, એ વ્યવહાર આત્માની વાત છે. જીવ તો ઠામ ઠામ આત્મા વેર્યો જ છે. એટલે જ્યાં ને ત્યાં પોતે વેર્યો છે એટલે પોતે જ્યાં ને ત્યાં તન્માયકાર થઈ ગયો છે મારું મારું કરીને એમ. હા, એવું કહેવા માંગુ છું. બરાબર. હમ. હા, જય સચિદાનંદ હા સાહેબ. હા, આ એ મુમુક્ષ માટે વાત છે આખી. જય સચિદાનંદ. કોઈ પ્રશ્ન નથી, ક્લોઝ કરીએ. ઓકે. જય સચિદાનંદ. ઓ સમજી શાંતિ દાદા. દાદા, આવો. અવાજ હા, જય સચ્ચિદાનંદ. જરા અવાજ તમારો અવાજ તમારો અવાજ નથી અવાજ આવતો. નથી આવતો. એક મિનિટ હો. હવે હા, આવ્યો? હવે હા, હવે આવ્યો, હવે આવ્યો. નહીં નહીં. પાછો જતો રહ્યો. કાઢી દે હવે આવ્યો. ભરાવ એકલો. આ એકલો ભરાવ. ના એકલું જમ. હવે આવ્યો છે, બોલો. મને પણ અવાજ સંભળાવતું આવ્યો. હોય ને. એને હમણાં બસ આ નહીં કર. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. હવે આપતાવાણીમાં એક વાક્ય એવું આવ્યું કે જ્યાં ધ્યાન હોય ત્યાં અહંકાર ન હોય. જ્યાં શું હોય? જ્યાં ધ્યાન. જ્યાં ધ્યાન જ્ઞાન ત્યાં જ્ઞાન. અહંકાર નહીં. હા, જ્ઞાન. જ્યાં જ્ઞાન હોય ત્યાં અહંકાર ના હોય. હા, ના ના ધ્યાન ધ્યાન સાહેબ. ધ્યાન. ધ્યાન ધ્યાન. અચ્છા, ઓકે. કાં તો ધ્યાન હોય પણ તમારું ધ્યાન અને અહંકાર બે સાથે ના હોય એમ એવું. હા, પણ એ જરા એની આગળ શું બોલ્યા છે જોવું પડે. હા, હવે હા. કાંઈ રેફરન્સ ટુ કાંઈ કોન્ટેક્ટ હોય ને એકદમ જ સીધું હા કયા તો ધ્યાન. હા, કયા ધ્યાનની વાત થાય છે? શુક્લ ધ્યાન હોય તો અહંકાર ના હોય એમ કેવું? એમાં તો ફક્ત ધ્યાન જ શુક્લ ધ્યાન તો બરાબર છે કે બરાબર આપણે હું શુદ્ધ આત્મા છું એ જ શુક્લ ધ્યાન હમ. બરાબર. એટલે ત્યાં ધ્યાન ગયું કાં તો આત્મામાં હોય કાં તો પછી પર પ્રકૃતિમાં હોય હમ. પરમાં હોય. હમ. પણ એ બરાબર છે કે એ તો શુક્લ ધ્યાન થયું એ એમાં અહંકાર ના હોય. હમ. ધર્મ ધ્યાનમાં હોય. એમાં અહંકાર હોઈ શકે છે. ગમે તે મારે દાન કરવાની ઈચ્છા થઈ, મેં દાન કર્યું, એવો ભાગ રહી શકે છે. હા હા બરાબર. મેં હા કર્યું તો દાન. એ રેફરન્સ મળે પછી હું વાત કરું. હા, હવે કોઈ મુમુક્ષ સાથે વાત કરે જ, મહાત્મા સાથે વાત કરે જ, આગળ પાછળ શું છે હમ. તો પ્રોપર જવાબ આપી શકાય. નહીતર તો હવે ખોટું મિસગાઈડ કરવાનો મતલબ નહીં ને. હા બરાબર સાહેબ. કારણ કે તો પ્રોપર જવાબ હોય તો જ સાચું, તો જ આપણને હમ. ઘેર પણ બેસે. હમ. હવે આરંભ અને પરિગ્રહ. હમ. આરંભ જ્યારે સ્પંદન ઊભું થાય હમ. મનમાં હમ. તો પછી આરંભ શરૂ થાય એને આરંભ આરંભ કહેવાય. આરંભ પરિગ્રહ એટલે હું ને મારું કહેવા માંગે છે આમ તો. હા આમ તો એટલે હું માંગે. હું અને એટલે મારું એટલે હું કરતા થાઉં છું. હું કરતા હા પોતે કરતા બને છે ને એટલે આરંભ હા કહેવાય છે એને. મેં આ કરી નાખ્યું એટલે આરંભ થઈ ગયો, ને આ મારું કરે એટલે પરિગ્રહ થઈ ગયું. બરાબર. એટલે એ જે હું હતો એ તો દાદાએ કાઢી નાખ્યું. હમ.
એ આ બધું આપણા માટે નથી, આ તો મુમુક્ષ સાથે થયેલી વાતો છે. જેને આત્મદ્રષ્ટિ નથી એને સમજાવવા માટે આ વિતરાગોના અમુક સિદ્ધાંતોને ટેકનિકલ જે છે આરંભ પરિગ્રહ થોડુંક સમજાવવા માટે આખી છે એમ. બરાબર. મુમુક્ષ માટે છે આ બધું, આપણા માટે ખાસ ડિરેક્ટ આપણને તો હવે એવું પરિગ્રહ રહ્યો. જો આમાં લખ્યું જ વાંચી લે ચલો. ત્યાં તો ક્રમિક માર્ગ શું કહે છે? આરંભ પરિગ્રહ જાય તો આત્મજ્ઞાન થાય. જો આ ક્રમિક માર્ગમાં કે છે આરંભ પરિગ્રહ જાય તો હા આત્મજ્ઞાન હા થાય. ખરી વાત છે. હા, હા જો વાંચી લઈએ આપણે 2 મિનિટ. આરંભ હા એટલે હાલવું ચાલવું બંધ કરી દો કહે છે. આરંભ એકલો નહીં, સમરમ, સમારંભ અને આરંભ ત્રણેય જ્યાં સુધી છે ત્યાં સુધી સંકિત પણ ના થાય એવું કે છે. સમરમ, હા, સમરમ એટલે શું? અહીંથી કોર્ટમાં જવાનો વિચાર કરવો જ ખાલી, નક્કી નથી કર્યું. કોર્ટમાં જવાનો વિચાર કર્યો એ સમરંભ કહેવાય. અને બરાબર. પછી નક્કી કરીએ કે કોર્ટમાં જવું છે ત્યારે સમારંભ. આ બહુ સરસ ડિફરન્સ છે. ખાલી વિચાર આવે છે સમરંભ, પછી પોતે હા નક્કી કરે છે ત્યારે સમારંભ છે. સમરંભ, હા સમારંભ. અને પછી ચાલવા માંડીએ ત્યારે આરંભ કહેવાય. જ્યાં સુધી ચાલ્યો નથી ત્યાં સુધી આરંભ નથી. જો પાછા ફરી જાવ તો વાંધો નથી, તો એકલું સમરંભ થાય. આ જ્ઞાન પછી, લ્યો આ તમારો જવાબ આવી ગયો આખો. આ જ્ઞાન પછી આપણને તો જાણે આ બધું ઉડી ગયું છે. જે સંભ્રમ હા થાય છે એને આપણે જ્ઞેય ગણીએ છીએ ને બરાબર. આપણે જ્ઞાતા છીએ. એમને એટલે કે ક્રમિક માર્ગમાં સમરમ, સમારંભ ને આરંભ શી રીતે છૂટે? લાખો કરોડો અવતાર થાય તોય છૂટે એવું નથી. કારણ કે કરતાપણું છે ને, આ હા 3 વસ્તુ એ કરતાપણા સાથે સંલગ્ન છે. એટલે એ લોકોને બરાબર. જલ્દી છૂટે નહીં. નહીં. હવે આરંભ અને પરિગ્રહ એટલે શું? આરંભ એટલે આ હું કરું છું. જો આવી ગયું ને, આરંભ એટલે અહંકાર કહેતો હા હતો, પણ હા આરંભ એટલે હું કરું છું. અને હા આરંભ, હા, અને આરંભ હું કરું છું એ આરંભ, અને આ કર્યાનું ફળ આવે ને તેને પરિગ્રહ કહે છે. આરંભ પરિગ્રહથી રહિત થયો ને, આપણે હવે કરતા નથી ને, એટલે આ રીતે. બરાબર. એટલે કરતાપણું હું કરું હા છું અને આ મારું એમ. હા હા, તમે કરતા નથી બરાબર, એટલે આરામ છૂટી ગયો. એટલે આપણે આરામ છૂટી ગયો. એટલે બરાબર. બધું જ છૂટી ગયું, નિર્વિકલ્પી થઈ ગયા. આરંભ પરિગ્રહથી રહિત તમે થઈ ગયા. બરાબર. બરાબર. સરસ. આપણું કરતાપણું નીકળી ગયું ને, અને મારું પણ નીકળી નીકળી ગયા. કરતાપણું ને મમતા બેવ નીકળી ગયા. હા હા બંને એટલે નીકળી આરંભ પરિગ્રહ બેવ નીકળી ગયા આપણે. બંને નીકળી ગયા. સરસ. બહુ સરસ. જય હમ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સરસ વાત. સમરમ, જય સમારંભ અને સચ્ચિદાનંદ. આરંભ. આરંભ એટલે કરતાપણું, રાઈટ. જય સચ્ચિદાનંદ. ચાલો. ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વત્સયાણમ, નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો. સૌ પાવપનાસણો, સવ પાવપણાસણો. મંગલાણંચ સવ્વેસે, મંગલાણં ચ સવ્વેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિના આરતી રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ.